Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn principle of homogeneity and applications of dimensions. Few of the applications, not all the applications. Alright, તો આજે આપણે જોઈશું પારિમાણિક સૂત્રના ઉપયોગો અથવા પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો અથવા પારિમાણિક વિશ્લેષણના બે ત્રણ ઉપયોગો છે, એમાંથી બે ઉપયોગો આજે જોઈશું અને એક ઉપયોગ લેટર ઓન જોઈશું. તો પારિમાણિક જે સૂત્રો છે અથવા જે પરિમાણ છે એ જો તમને ના ખબર હોય તો તમારે યુટ્યુબ પર લખવું પડશે ડોક્ટર સાજિદ મુગલ અને એમાં તમને મારી ચેનલમાં પ્લેલિસ્ટ મળશે. પ્લેલિસ્ટમાં ચેપ્ટર 2માં પહેલું જે વિડીયો છે એ તમારે અટેન્ડ કરવું પડશે. જો તમને પારિમાણિક સૂત્ર નહીં ખબર હોય તો આ લેક્ચરમાં કશું ખબર પડશે નહીં. તો આપણે સૌથી પહેલા ચાલુ કરીએ પારિમાણિક એક સૂત્રતાનો સિદ્ધાંત. બરાબર, પારિમાણિક એક સૂત્રતાનો સિદ્ધાંત. પારિમાણિક એક સૂત્રતાનો સિદ્ધાંત. ટોપિક યાદ રાખ્યા કરતા બી તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે મેથડ યાદ રાખવી કે કોઈ ન્યુમેરિકલ છે, કોઈ દાખલો છે તો એને અપ્રોચ કઈ રીતે હોવું જોઈએ. આને ઇંગ્લિશમાં કહે છે principle of homogeneity of dimensions. dimension એટલે પરિમાણ, homogeneity એટલે એકસૂત્રતા અને principle એટલે સિદ્ધાંત. અચ્છા, તો શું કહે છે આ સિદ્ધાંત એ હું તમને કહી દઉં. જો કોઈ ભૌતિક સમીકરણ, આજુબાજુના ડિસ્ટર્બન્સ ઝીરો કરી દેજો, વન ગોમાં લેક્ચર અટેન્ડ કરજો અને નોટબુક અને પેન સાથે લઈને બેસજો. જ્યાં જ્યાં સમજાય ત્યાં ત્યાં તમારી ભાષામાં લખતા રહેજો, સાથે સાથે આ બધું તો લખતા જ રહેજો. જો કોઈ ભૌતિક સમીકરણ અમુક પદોનું બનેલું હોય, જો કોઈ ભૌતિક સમીકરણ અમુક પદોનું બનેલું હોય, અમુક ચોક્કસ પદોનું બનેલું હોય કે બે કરતા વધારે પદોનું બનેલું હોય કે ઘણા પદોનું બનેલું હોય, જો કોઈ ભૌતિક સમીકરણ અમુક પદોનું બનેલું હોય અને આ સમીકરણના પદો જો બરાબર સરવાળા કે બાદબાકી ની સંજ્ઞાથી છૂટા પડેલા હોય તો તે દરેક પદ નું પારિમાણિક સૂત્ર, તે દરેક પદનું પારિમાણિક સૂત્ર સમાન જ થશે. સમાન જ થશે. બરાબર. અચ્છા, હજી અવતરણ ચિહ્ન, ચલો વાંધો નહીં, ભલે અવતરણ ચિહ્ન રહ્યું તો સમજી લો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ફોકસ કરી લઉં છું એક વખત. અચ્છા, જો કોઈ ભૌતિક સમીકરણ અમુક પદોનું બનેલું હોય, ફરીથી જો કોઈ ભૌતિક સમીકરણ અમુક પદો, અમુક એટલે બે કરતા વધારે હોય, 3 હોય, 4 હોય, જેટલા બી હોય, અમુક પદોનું બનેલું હોય અને આ સમીકરણના પદો જો બરાબર સરવાળા કે બાદબાકી, બરાબર સરવાળા કે બાદબાકી, અમુક પદોનું સમીકરણ છે, જો એ જુદું પડેલું હોય, દરેક પદ જે છે જુદું પડેલું હોય બરાબર સરવાળા કે બાદબાકીની સંજ્ઞાથી, તો તે દરેક પદનું પારિમાણિક સૂત્ર જે છે એ સમાન જ થશે. સમાન જ થશે. બરાબર. બીજી એક વસ્તુ લખું છું અહીંયા, કોઈ પણ રાશિ ત્યારે જ બીજી કોઈ રાશિમાં
ઉમેરી કે બાદ કરી શકાય જ્યારે તેમના પારિમાણિક સૂત્રો સમાન હોય. જ્યારે તેમના પારિમાણિક સૂત્રો સમાન હોય. બરાબર. કોઈ પણ રાશિ ત્યારે જ બીજી કોઈ રાશિમાં તમે ઉમેરી કે બાદ કરી શકો જ્યારે તેમના પારિમાણિક સૂત્રો જે છે એ સમાન હોય. સમજાવું છું કઈ રીતે. બરાબર. ત્રીજું હજુ લખી દઉં, ત્રીજો ટોપિક લખી દઉં. ત્રીજો થશે હા, બરાબરની નિશાની ની આજુબાજુ રહેલ કોઈ સમીકરણ આપેલું છે, એમાં બરાબરની નિશાનીની આજુબાજુ રહેલ દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન જ હોવા જોઈએ. આવે છે કે નહીં ફ્રેમમાં જોઈ લઈએ. આ છે ફ્રેમમાં. બંને આ જે અવતરણ ચિહ્નમાં લખેલું છે અને આ જે અવતરણ ચિહ્નમાં લખેલું છે, મોટા ભાગે બંને સેમ વસ્તુ છે. મોટા ભાગે જે બંને વસ્તુ છે એ સેમ વસ્તુ છે. બરાબર. જો કોઈ ભૌતિક, ફરીથી આખે નવેસરથી સમજાવું છું, જો કોઈ ભૌતિક સમીકરણ અમુક પદોનું બનેલું હોય તો આ સમીકરણના પદો જો બરાબર સરવાળા અને બાદબાકીની સંજ્ઞાથી છૂટા પડેલા હોય તો દરેક પદનું પારિમાણિક સૂત્ર સમાન થશે. બીજું કહે છે કોઈ પણ રાશિ ત્યારે જ બીજી કોઈ રાશિમાં ઉમેરી કે બાદ કરી શકે જ્યારે તેમના પારિમાણિક સૂત્રો સમાન હોય. ત્રીજું કહે છે બરાબરની નિશાની આજુબાજુ રહેલ દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન હોવા જોઈએ. જો જગ્યા હોય તો હજુ એક વાત લખવી છે. જગ્યા છે. પારિમાણિક સૂત્ર અચળાંકની માહિતી આપતું નથી. યાદ રાખી લેજો, પારિમાણિક સૂત્ર જે છે તે અચળાંકની માહિતી આપતું નથી. તો પરિમાણ વિશે આટલી બધી વાતો યાદ હોવી જોઈએ તમને. આ જે પારિમાણિક સૂત્ર વાળું આ જે ટોપિક છે, આજે જે ચલાવવા જઈ રહ્યા છીએ, એ 12માના છેલ્લા ચેપ્ટર સુધી કામ લાગશે અને JEE નીટ કોમ્પિટિટિવ એક્ઝામમાં 2 કે 3 સવાલ, ઇવન હું તો કહું છું કે 3 થી 4 સવાલ એવા હશે જે તમે આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને સોલ્વ કરી શકશો. બરાબર. તો એટલા ઇમ્પોર્ટન્ટ છે. હું સમજાવી દઉં છું કેવી રીતે. દાખલા તરીકે આનું હું ઉદાહરણ આપું. પહેલું જે અવતરણ ચિહ્નમાં લખ્યું છે, તો તમારી જોડે એક સમીકરણ છે આ x = v0t ½ at સ્ક્વેર. બરાબર. જો કોઈ ભૌતિક સમીકરણ અમુક પદોનું બનેલું હોય તો કેટલા પદોનું બનેલું છે? 1, 2 અને 3 પદોનું બનેલું છે. અને આ સમીકરણના પદો જો બરાબર સરવાળા કે બાદબાકીની સંજ્ઞાથી છૂટા પડેલા હોય, અહીંયા આ સમીકરણ બરાબર અને સરવાળાના સંજ્ઞાથી છૂટું પડેલું છે. એક આ પદ, એક બીજું આ પદ અને ત્રીજું આ પદ. અચ્છા, તો તે દરેક પદનું પારિમાણિક સૂત્ર સમાન હશે. દરેક પદનું પારિમાણિક સૂત્ર સમાન હશે. અચ્છા, અહીંયા x જે છે એ અંતર છે, t જે છે એ સમય છે, a જે છે તે પ્રવેગ છે. બરાબર. તો આટલા પદો આપેલા છે. ફરીથી, જો કોઈ ભૌતિક સમીકરણ અમુક પદોનું બનેલું હોય અને આ સમીકરણના પદો જો બરાબર સરવાળા કે બાદબાકીની સંજ્ઞાથી છૂટા પડેલા હોય, તો એક પદ આ થઈ ગયું તમારું, બીજું પદ આ થઈ ગયું અને ત્રીજું પદ તમારું આ થઈ ગયું. ત્રીજું પદ જે છે તમારું આ થઈ ગયું. 1, 2, 3. તો કહેવા શું માંગે છે? મેં પહેલા તમને પદો છૂટા પાડી આપ્યા જે બરાબર અને સરવાળાના નિશાનીથી અલગ પડેલા છે. પછી શું કહે છે કે દરેક પદનું પારિમાણિક સૂત્ર સમાન જ થશે. તો અહીંયા જુઓ, x જે છે એ અંતર છે, તો x નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? x નું પારિમાણિક સૂત્ર થઈ જશે L1. તમે આને જો ઈચ્છા હોય તો તમે M0 L1 T0 બી લખી શકો, પણ L1 થી કામ તમારું ચાલી જશે. એકલો L કરશો, 1 નહીં લખો તો બી ચાલશે. અચ્છા, ફ્રેમ થી બહાર ચાલશે. એનીવે, ચલો. પછી અહીંયા જુઓ, આ એક પદ થઈ ગયું. બીજું પદ જુઓ, બીજું પદ છે V0t. તો V0t નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે?
અહીંયા જે વેગ છે એ થઈ જશે L1 t - 1. વેગ હોય અંતર ભાગ્યા સમય, તો આ થઈ જશે L1 t - 1. બરાબર. અને આ જે સમય છે એ થઈ જશે t1. તો અહીંયા હું લખું L1 t - 1 વેગનો લખ્યો અને સમયનું થઈ જશે t1. તો તમે જુઓ જવાબ શું આવ્યો અહીંયા L1. તો અહીંયા બી તમે લખો m0 L1 t1. તો જુઓ આ જે પહેલા પદનું પારિમાણિક સૂત્ર છે એ જ બીજા પદનું પારિમાણિક સૂત્ર છે. બોલ હા કે ના, બોલ હા કે ના. અચ્છા, હવે જો ત્રીજું પદ. ત્રીજું પદ છે 1/2 at². 1/2 at². જ્યાં એ પ્રવેગ છે વેગ અપોન સમય, તો એનું થઈ જશે L1 t - 2 અને સમયનો સ્ક્વેર છે તો એ થઈ જશે t2. આ બધી વાતો એમાં લેક્ચર 1 માં કરેલી છે, તો ના ખબર પડતી હોય તો એ પહેલા અટેન્ડ કરી લો. પ્રવેગ થઈ જશે વેગ ભાગ્યા સમય, તો એ થઈ જશે L1 t - 2 અને સમયનો વર્ગ છે તો સમયના બે પરિમાણ t2 થઈ જશે. અચ્છા, તમે કહેશો 1/2 નું શું કરવું? તો ત્રીજો મુદ્દો વાંચો. પારિમાણિક સૂત્ર અચળાંકની માહિતી આપતું નથી. તો અચળાંકની માહિતી અચળ જે અહીંયા 1/2 છે એને તો કોઈ એકમ છે જ નહીં ને, એનું કોઈ પરિમાણ જ નથી, તો એને કશું લેવા દેવા નથી. તો આ થઈ ગયું L1 t - 2 t2 અને જવાબ આવી ગયો તમારો L1. બરાબર. એનો મતલબ જુઓ, આ બી L1 થાય, આનું બી L1 થાય અને આનું બી L1 થાય. તો આ એ કહેવા માંગે છે કે જો કોઈ ભૌતિક રાશિ અમુક પદોની બનેલું, જો કોઈ ભૌતિક સમીકરણ અમુક પદોનું બનેલું હોય અને આ સમીકરણ જે છે એ આ સમીકરણના પદો જે છે બરાબર સરવાળા કે બાદબાકીની સંજ્ઞાથી છૂટા પડેલા હોય તો તે દરેક પદનું પારિમાણિક સૂત્ર સમાન જ હશે. એમાં ત્રીજાનો ઉપયોગ કર્યો આપણે કે પારિમાણિક સૂત્ર અચળાંકની માહિતી આપતું નથી 1/2 at². ની તો આ ત્રણ પદ છે, 1, 2 અને આ ત્રણ પદ. આ કોઈ ભૌતિક સમીકરણ છે બરાબર અને સરવાળાની નિશાનીથી છૂટું પડેલું છે, તો આ ત્રણેયના પારિમાણિક સૂત્ર કેવા થશે? સમાન થશે. L1 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 જોઈ લો. x અંતર t સમય એ પ્રવેગ x L1 v0 t, L1 t - 1 અને t નું t1. તો L1 થઈ ગયું. આ t - 1 ને t1 કેન્સલ થશે ને ભાઈ, આ t - 1 નીચે જશે તો t - 1 અને t કેન્સલ થશે. t ઇન્વર્સ છે ને તો t તમે નીચે લખી શકો, છેદમાં લખી શકો, t1 કેન્સલ થઈ જશે. એવી રીતે અહીંયા t - 2 કેન્સલ થઈ જશે, L1 વધશે. આ t - 2 ને તમે અપોન t² લખી શકો, t² કેન્સલ થઈ જશે. બરાબર. તો આ ભાઈ ઘાતોનો સરવાળો થાય કે ના થાય? t - 2 + 1 -2 -2 કેન્સલ, t - 1 + 1 t⁻0 1 થઈ જાય, પતી ગયું. તો આનું બી L1, આનું બી L1, આનું બી L1. તો જે પહેલો મુદ્દો છે એ આપણને આ કહેવા માંગે છે, જે આ શીખવાડ્યું તે. અચ્છા, ચલો આગળ વધીએ. હવે બીજું તમને શીખવાડવું. પહેલાનું થઈ ગયું. બરાબર. અચ્છા, કોઈ પણ રાશિ ત્યારે જ કોઈ બીજી રાશિમાં ઉમેરી શકાય ત્યારે તેમના પારિમાણિક સૂત્ર સમાન હોય. અચ્છા, તમે કોઈ દિવસ આવું સાંભળ્યું છે? 2 kg + 3 સેકન્ડ કેટલા થાય? શક્ય જ નથી. બે જુદી જુદી રાશિ તમે એડ કરી શકો નહીં કે સબસ્ટ્રેક્ટ ના કરી શકો. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે 3 ન્યૂટન માઇનસ, ન્યૂટન બળનો એકમ છે, 3 ન્યૂટન માઇનસ 3 kg? થાય જ ના, થાય જ ના. દાખલા તરીકે તમે કોઈ દિવસ દુકાન જઈને આવું કીધું છે કે એક કામ કરો ને, 2 કિલો ખાંડ અને કાં તો 2 કિલો કાજુ અને એમાં 3 વર્ષ બદામ ઉમેરી દેજો? થાય? અથવા 3 સેકન્ડ બદામ ઉમેરી દેજો? થાય? ક્યારેય ના થાય, ક્યારેય ના થાય, ક્યારેય ના થાય. અચ્છા, તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે 5 રૂપિયા અને 2 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ અથવા 5 રૂપિયા માઇનસ 2 કિલોગ્રામ સાંભળ્યું છે? હા, ગુણાકાર અને ભાગાકાર થઈ શકે. હા, ગુણાકાર કે ભાગાકાર થઈ શકે, પણ સરવાળો બાદબાકી અલગ અલગ રાશિના ના થાય. અલગ અલગ રાશિ અલગ અલગ પારિમાણિક સૂત્રના ગુણાકાર કે ભાગાકાર થાય, સરવાળો કે બાદબાકી થશે નહીં. બરાબર. દાખલા તરીકે, અચ્છા, બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા, બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, દાખલા તરીકે 5 રૂપિયા વત્તા 6 રૂપિયા
તો જવાબ કેટલો આવે? 11 રૂપિયા. તો જો કોઈ સમીકરણ એ વધારે પદોનું બનેલું હોય અને એ બરાબર અને સરવાળા કે બાદબાકીની નિશાની છૂટું પડેલું હોય તો તે દરેકના પારિમાણિક સૂત્ર કેવા થાય? સમાન. જો આનું બી એકમ રૂપિયો, આનું બી એકમ રૂપિયો અને આનું બી એકમ રૂપિયો. હા કે ના? ત્રણેયના એકમો કમ્પલસરી કેવા થાય? સમાન થાય. તો આ સમજી જાઓ કે બે રાશિ ત્યારે જ ઉમેરી શકાય. ધારો કે 2 સેકન્ડ વત્તા 3 સેકન્ડ, તો જવાબ કેટલો આવ્યો? 5 સેકન્ડ. 2 કેજી વત્તા 1 કેજી, જવાબ કેટલો આવ્યો? 3 કેજી. તો જવાબનો એકમ બી કેટલો થાય છે? કેજી. આનું એકમ બી સમાન, આનું એકમ બી સમાન, આનું એકમ બી સમાન, આનું પારિમાણિક સૂત્ર બી સમાન, આનું પારિમાણિક સૂત્ર બી સમાન અને આનું પારિમાણિક સૂત્ર બી સમાન થશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોઈ પણ સમજી લેજો, જો આ ચેપ્ટર આવડી જશે તો ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ બની જશે. કોઈ પણ રાશિ ત્યારે જ કોઈ બીજી રાશિમાં ઉમેરી કે બાદ કરી શકાય જ્યારે તેમના પારિમાણિક સૂત્રો જે છે તે સમાન હોય. બરાબર? બરાબરની નિશાનીની બંને બાજુ રહેલ પદનું પારિમાણ. તો એક તો આ વાત થઈ ગઈ કે કોઈ રાશિ ત્યારે જ એડ થઈ શકે જ્યારે તેમના પારિમાણિક સૂત્ર સમાન હોય. દાખલા તરીકે રૂપિયો એડ થાય, સેકન્ડ એડ થાય, કેજી એડ થાય, કાં તો બાદબાકી જે બી હોય. દાખલા તરીકે અહીંયા માઇનસ કરી દઉં તો જવાબ આવે 1 કેજી. પણ આ તો કેજીમાં જ આવ્યું ને, જવાબ તો કેજીમાં જ છે. અચ્છા, એક આ થઈ ગયું, તો આને બી કાઢી નાખી. આ બી સમજી ગયા તમે. ત્રીજું કે છે બરાબરની નિશાનીના આજુબાજુ રહેલ દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન હોય છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. t = 2 pi √l/g. આ કોઈ સમીકરણ આપ્યું છે. આમાં પદો કેટલા છે? 2 જ પદો છે. કારણ કે પદો કોને કહેવાય? જે સરવાળા કે બાદબાકીની નિશાનીથી છૂટા પડેલા હોય તેમને. એક આ પદ છે અને બીજું આ પદ છે. અચ્છા, તો અહીંયા જુઓ, t જે છે એક પહેલું પદ, t જે છે એ સમય છે, આવર્તકાળ છે. તો એનું m0 l0 t1 થાય, અથવા આને આવી રીતે લખાય t1. બરાબર? અચ્છા, હવે બીજું જે પદ છે એ છે 2 pi √l/g. અહીંયા l જે છે તે લંબાઈ છે અને g જે છે એ ગુરુત્વ પ્રવેગ છે, ટૂંકમાં પ્રવેગ છે. પ્રવેગનું થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને આનું એકમ થાય મીટર. તો હવે તમે અચ્છા જો ફરીથી કોનો ઉપયોગ કરું કે જે 2 પાઈ છે, પારિમાણિક સૂત્ર અચળાંકની માહિતી નથી આપતું. તો 2 પાઈ વિશે તે કોઈ માહિતી આપતું નથી. વધ્યું શું? √l/g. તો √l/g નો મતલબ શું થાય? l થઈ જશે તમારો m0 l1 t0 અને g શું થઈ જશે તમારો? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે એનો મતલબ થાય આ થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ થાય l1 t - 2. તો અહીંયા જુઓ, l1 કેન્સલ, t ઉપર જશે તો એ થઈ ગયો t2. તો આ જવાબ આવ્યો t1 વર્ગમૂળમાં t2 t² એટલે t1 જવાબ આવ્યો. તો જુઓ, બંનેના જે એકમો છે, પારિમાણિક સૂત્ર છે, સમાન આવ્યા. બરાબરની નિશાનીની આજુબાજુ રહેલ દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન હોય છે. આનું અને આનું પારિમાણિક સૂત્ર કમ્પલસરી સમાન હોવું જોઈએ. અને છેલ્લું તો તમને મેં 2 વખત એક્ઝામ્પલ આપી દીધો છે. તો આ છે પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી. આનો આપણે ઉપયોગ કરીએ. હવે આ છે પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી. આનો આપણે શું કરીએ? ઉપયોગ કરીએ. ગરમી યાર બહુ લાગે છે. જોકે ચલો, તો આગળ વધીએ આપણે. દાખલો જોઈએ શું કે છે. બરાબર? એક સૂત્ર આપેલું છે તમને, v = a + bt. v = a + bt. જ્યાં v જે છે એ વેગ છે, t જે છે એ સમય છે, a અને b ના પારિમાણિક સૂત્રો શોધો. તો આપણે a અને b ના પારિમાણિક સૂત્ર શોધવાના છે. અચ્છા, કુલ પદો કેટલા છે? ફરીથી લખી નાખું છું. v = a + bt. કયા પદો ગણવાના? જે સરવાળા, બાદબાકી અને બરાબર એ નિશાનીથી અલગ પડેલા હોય. તો એક આ પદ થઈ ગયું, બીજી આ પદ થઈ ગયું અને ત્રીજું આ પદ થઈ ગયું. જે સરવાળા, બાદબાકી અને બરાબરની નિશાનીથી અલગ પડેલા હોય એ પદ ગણવાના. તો v = a + bt. અચ્છા, નંબર 1
અહીંયા જો શું આ ત્રણેયના પારિમાણિક સૂત્ર સમાન હશે? એનો મતલબ પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી એક સૂત્રતાનો સિદ્ધાંત, પારિમાણિક એક સૂત્રતાનો સિદ્ધાંત શું કહે છે કે જો તમને ઘણા પદોનું એક સમીકરણ આપેલું હોય તો એ સમીકરણમાં જે પદો છે સરવાળા બાદબાકી કે બરાબરની નિશાનીથી અલગ કરેલા હોય તો તે તમામ પદોના સ્વતંત્ર પારિમાણિક સૂત્ર સમાન થશે. એનો મતલબ જે આનું પારિમાણિક સૂત્ર હશે એ જ આનું પારિમાણિક સૂત્ર હશે, એ જ આનું પારિમાણિક સૂત્ર હશે. હા કે ના? ફરીથી, જે આનું પારિમાણિક સૂત્ર હશે એ જ આનું પારિમાણિક સૂત્ર હશે અને એ જ આનું પારિમાણિક સૂત્ર હશે. બરાબર? તો હું શું આવું લખી શકું કે v નું પારિમાણિક સૂત્ર બરાબર a નું પારિમાણિક સૂત્ર. હવે પાછું લખીશ પારિમાણિક સૂત્ર, ડીએફ ડાયમેન્શનલ ફોર્મ્યુલા. v નું પારિમાણિક સૂત્ર બરાબર a નું પારિમાણિક સૂત્ર. બંનેના પારિમાણિક સૂત્ર કેવા હોવાના છે? સમાન. હમણાં તમને સમજાયું છે. ફરીથી હું કહું છું કે જો કોઈ ઘણા પદોનું સમીકરણ આપ્યું હોય અને એ પદો સરવાળા બાદબાકી કે બરાબરની નિશાનીઓથી અલગ કરેલું હોય તો તે દરેક પદના પારિમાણિક સૂત્ર કેવા હોય? સમાન હોય. ફરીથી, જો કોઈ સમીકરણ આપેલું હોય ઘણા પદોનું અને એ સમીકરણ બરાબર સરવાળા કે બાદબાકીની નિશાનીથી અલગ કરેલું હોય તો ત્રણ પદો છે, 1, 2 અને 3. તો આ દરેક પદના પારિમાણિક સૂત્ર કેવું થશે? સમાન. એનો મતલબ જે v નું પારિમાણિક સૂત્ર હશે એ જ a નું પારિમાણિક સૂત્ર હશે, એ જ bt. તમે a વત્તા bt ક્યારે કરી શકો? જ્યારે bt નું પારિમાણિક સૂત્ર અને a નું પારિમાણિક સૂત્ર સમાન હોય તો જ. તમે બે રાશિઓ ઉમેરી કે બે રાશિઓ અથવા બે પદો ઉમેરી કે બાદબાકી ક્યારે કરી શકો? જ્યારે એમના પારિમાણિક સૂત્ર સમાન હોય તો આનું જે પારિમાણિક સૂત્ર હશે આનું હશે. બીજું શું કહે છે કે બરાબરની બંને બાજુ રહેલા જે પદો છે એમના પારિમાણિક સૂત્ર સમાન હોવા જોઈએ. એટલે આનું બી જે હશે એ જ આનું કમ્બાઈન હશે. રૂપિયો વત્તા રૂપિયો બરાબર રૂપિયો, તો આનું બી રૂપિયો હશે. બરાબર? કેજી વત્તા કેજી બરાબર કેજી, તો આનું બી કેજી હશે. મીટર પ્રતિ સેકન્ડ આનું છે તો મીટર પ્રતિ સેકન્ડ આનું બી હોવું જોઈએ, મીટર પ્રતિ સેકન્ડ આનું બી હોવું જોઈએ. તો જે v નું પારિમાણિક સૂત્ર હશે એ જ a નું પારિમાણિક સૂત્ર હશે. બરાબર? તો v નું પારિમાણિક સૂત્ર કયું છે? L1t-1. જો આ ના ખબર પડતી હોય તો અહીંયા તમને કશું નહીં ખબર પડે. ચેપ્ટર ટોપિક 1 અથવા એપિસોડ 1 અટેન્ડ કરી જુઓ. ઇઝ ઇક્વલ ટુ a નું પારિમાણિક સૂત્ર. તો આ તમારો જવાબ થઈ ગયો. પતી ગઈ વાર્તા. આ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. અચ્છા, નંબર 2 બીટી માટે જોઈએ. જે a નું પારિમાણિક સૂત્ર હશે એ જ બીટી નું હોવું જોઈએ તો જ તમે આ એડ કરી શકો. આગળનું તો અવતરણ ચિહ્નમાં વાંચી લો, ફરીથી વાંચવું હોય તો. જે a નું પારિમાણિક સૂત્ર હોય તે બીટી નો હોય તો જ આ બંને એડ થાય, નહીં તો એડ ના થાય. અને અહીંયા એડ થયેલા છે, મતલબ આનું જે હશે એ જ આનું હશે. અથવા આવું બી કહી શકું કે જે v નું હશે એ જ બીટી નું હશે, અથવા જે બીટી નું હશે એ જ a નું હશે. જે કહેવું હોય કહો. તો ફરીથી અહીંયા લખું હું કે v નું પાસું બરાબર બીટી નું પારિમાણિક સૂત્ર. અચ્છા, v નું શું છે? L1t-1 અંતર ભાગ્યા સમય બરાબર b t નું પારિમાણિક સૂત્ર. તો b અને t નું પારિમાણિક સૂત્ર શું છે તમને ખબર છે? t1. તો L1t-1 તો L1t-1 અપોન t1 થઈ જાય. આ થઈ ગયું b નું પારિમાણિક સૂત્ર. સિમ્પલ મેથેમેટિક્સ છે. આ t ઉપર જશે તો આ થઈ જશે L1t-2. આ -1 -2 થઈ જશે. આ થઈ ગયું b નું પારિમાણિક સૂત્ર. સિમ્પલ. બરાબર? તો આઈ હોપ તમને સમજણ પડી હશે કે કહેવા શું માંગુ છું. જે a નું પારિમાણિક સૂત્ર હશે એ જ v નું હશે, જે bt નું હશે એ જ a નું હશે, એ જ v નું હશે. ટૂંકમાં ત્રણેયના પારિમાણિક સૂત્રો સમાન હશે. ત્રણેયના પારિમાણિક સૂત્ર. આ મીટર પ્રતિ સેકન્ડ, તો આનું એકમ બી કેટલો હોવો જોઈએ? મીટર પ્રતિ સેકન્ડ. આનું એકમ બી કેટલો હોવો જોઈએ? મીટર પ્રતિ સેકન્ડ. કમ્પલસરી. બરાબર? ટી સમય છે, અહીંયા મને આપેલું છે ટી સમય છે તો ટી ને કરતા બનાવી દીધું, બી નું પારિમાણિક સૂત્ર મળી ગયું. મેથડ શીખી લેજો. ચલો આગળ જોઈએ. યાર ગરમી બહુ ભયંકર છે. ચલો, સૂત્ર આપેલું છે તમને x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર પ્લસ ડીટી ક્યુબ અપોન e પ્લસ ટી. ડીટી ક્યુબ અપોન e પ્લસ ટી. અને આપણને કહે છે x જે છે એ અંતર છે, t જે છે એ સમય છે. એ
બી સી ડી અને ઈ ના પારિમાણિક સૂત્રો શોધો. એ બી સી ડી અને ઈ ના પારિમાણિક સૂત્ર આપણને કહે છે શોધો. અચ્છા, ચલો ફરીથી હું સમીકરણ લખી નાખું. x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર પ્લસ ડીટી ક્યુબ ઈ પ્લસ ટી. અચ્છા, શું કહે છે? પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી અથવા જે એક સૂત્રતાનો સિદ્ધાંત છે પારિમાણિક એક સૂત્રનો સિદ્ધાંત આપણને કહે છે કે જો કોઈ સમીકરણ સઘળા પદોનું આપેલું હોય, જો કોઈ સમીકરણ ઘણા બધા પદોનું આપેલું હોય અને એ સમીકરણમાં બધા પદો જો બરાબર સરવાળા કે બાદબાકી, અહીંયા સરવાળા છે તો બરાબર સરવાળા કે બાદબાકીની નિશાનીથી છૂટા પડતા હોય તો તે દરેક પદનું પારિમાણિક સૂત્ર સમાન થશે. પહેલા છૂટા પડતા હોય એ પદોને ઓળખીએ. એક પદ આ આપેલું છે, એક પદ આ છે, એક આ બીટી છે આખું જે સીટી સ્ક્વેર છે અને એક આખું પદ આ છે. આટલા પદો છે, બરાબર? 1 2 3 4 5. તો શું કહે છે? પદો આઈડેન્ટિફાઈ થઈ ગયા, બરાબર? ભૂલથી તમે આવું ના કરી દેતા એક ઈ એક ટી, ના, આખું પદ જોઈ લો. સરવાળાથી છૂટું પડ્યું છે, એક આ છે, એક આ છે, એક આ છે. આ બી કરીશું, આનું બી. પેલા મેન પદોને ઓળખો, બરાબર? અચ્છા, હવે અહીંયા જુઓ તમે, અહીંયા હું તમને કહું છું કે જે x નું પારિમાણિક સૂત્ર હશે એ જ a નું હશે, એ જ bt નું હશે, એ જ સીટી સ્ક્વેર નું હશે, એ જ dt ક્યુબ અપોન e પ્લસ t નું હશે. ફરીથી જે x નું પારિમાણિક, દરેકનું પારિમાણિક સૂત્ર સમાન થશે. એનો મતલબ જે x નું પારિમાણિક સૂત્ર હશે એ a નું હશે, એ જ bt નું હશે, એ જ સીટી સ્ક્વેર નું હશે અને એ જ dt ક્યુબ અપોન e પ્લસ t નું હશે. તો નંબર 1 પહેલા a નું શોધીએ. તો જો x નું જે પાસું હશે ઇઝ ઇક્વલ ટુ a નું પાસું. અચ્છા, એનો મતલબ એનું પારિમાણિક સૂત્ર થઈ જશે L1. x શું આપેલું છે તમને? અંતર આપેલું છે, બરાબર? અચ્છા, સિમ્પલ વસ્તુ છે. બીજું, હવે બીટી નું શોધીએ. તો હું બીટી માં બે રીતે લખી શકું. જરૂરી નથી કે x નું જ લખું, આવું બી લખી શકું કે જે બીટી નું હશે એ જ a નું હશે, જે બીટી નું હશે એ જ સીટી નું હશે. પણ અહીંયા એ જ અનનોન હતો અને શોધ્યું છે તો આપણે જે ડાયરેક્ટ આપણને ખબર છે એનો ઉપયોગ ના કરીએ. હું એમ લખું કે જે બીટી નું પારિમાણિક સૂત્ર છે એ જ a નું છે. એના કરતા એમ ના લખું કે જે બીટી નું છે તે જ x નું છે. એના કરતા એમ ના લખું કે જે બીટી નું છે તે જ x નું છે, બરાબર? તો અહીંયા હું લખું છું કે x નું પાસું બરાબર બીટી નું પારિમાણિક સૂત્ર. જે બીટી નું પારિમાણિક સૂત્ર છે એ x નું પારિમાણિક સૂત્ર છે. x નું કેટલું છે? L1. અને અહીંયા થઈ જશે બીટી નું. તો અહીંયા બી નું ખબર નથી અને ટી નું થઈ જશે T1 L1, બરાબર? તો અહીંયા તમે જુઓ કે બી નું પારિમાણિક સૂત્ર થઈ જશે L1 T-1. ચાલો નંબર 3 જુઓ તમે. નંબર 3 જુઓ. અચ્છા, હવે શું લખું? સીટી સ્ક્વેર નું જે પારિમાણિક સૂત્ર હશે એ જ x નું હશે, અથવા તમે આવું બી લખી શકો સીટી સ્ક્વેર નું હશે એ જ બીટી નું હશે, સીટી સ્ક્વેર નું હશે એ જ a નું હશે. પણ x જાણીતું છે તો x નું લખું, બરાબર? તો x નું પારિમાણિક સૂત્ર બરાબર સીટી સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, બરાબર? અચ્છા, એનો મતલબ x નું પારિમાણિક સૂત્ર L1 અને સીટી સ્ક્વેર. તો c નું પારિમાણિક સૂત્ર અને t સ્ક્વેર નું t સ્ક્વેર થઈ જશે L1. તો આ થઈ જશે c નું, આ t સ્ક્વેર નીચે જશે L1 t સ્ક્વેર. તો આ થઈ જશે L1 T-2. આ થઈ ગયું c નું પારિમાણિક સૂત્ર. અચ્છા, ચલો હવે ઇમ્પોર્ટન્ટ છે, હવે ઇમ્પોર્ટન્ટ છે. આઈ હોપ તમને a નું, b નું અને c નું ખબર પડી ગઈ છે, બરાબર? હવે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે આગળ જોઈએ. નંબર 4 dt ક્યુબ અપોન e પ્લસ ટી. અચ્છા, પહેલા ડી શોધતા પહેલા હું e નું શોધી નાખું. ડી શોધતા પહેલા હું e નું શોધી નાખું. અહીંયા જુઓ e શેમાં એડ કરેલું છે? t માં. 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 બે રાશિઓ ક્યારે એડ થાય? બે પદો ક્યારે એડ થાય? જ્યારે તેમના પારિમાણિક સૂત્ર સમાન હોય. બે પદો ક્યારે એડ થાય? જ્યારે તેમના પારિમાણિક સૂત્ર આ જો સમય હોય તો આ બી કમ્પલસરી શું હોવું જોઈએ? સમય જ હોવું જોઈએ, તો જ બે એડ થાય. સેકન્ડ, બરાબર? તો અહીંયા હું લખું 1 2 3 4. ચોથું લખું
ઈ નું પાસું બરાબર ટી નું પાસું. લોજિક છે યાર, સિમ્પલ. દરેકમાં સેમ મેથડ યુઝ ના થાય. આવું ના લખાય ઈ નું બરાબર એક્સ નું. ઈ ને ટી ક્યારે એડ થાય? જ્યારે બંનેના સમાન હોય ત્યારે. તો ઈ નું પારિમાણિક સૂત્ર થઈ જશે T1. ઈ નું પારિમાણિક સૂત્ર થઈ જશે T1. અચ્છા, ચલો હવે નંબર 5. x નું પારિમાણિક સૂત્ર બરાબર dt ક્યુબ અપોન e પ્લસ t નું પારિમાણિક સૂત્ર. અચ્છા, x નું પારિમાણિક સૂત્ર L1 છે, d નું શોધવાનું છે અને આ થઈ જશે t ક્યુબ. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, e પ્લસ t નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? e પ્લસ t નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? હવે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. સમય વત્તા સમય તો જવાબ શું આવશે? સમય 3 સેકન્ડ વત્તા 5 સેકન્ડ તો જવાબ શું આવશે? 5 સેકન્ડ. તો આ જે e પ્લસ t છે એનો જવાબ આવશે T1. ભૂલથી 2t ના કરી નાખતા, કારણ કે અચળાંકથી તો કોઈ માહિતી આપતું નથી. 2t લખશો તો બી કોઈ ફરક નહીં પડે. 2 ની તો કોઈ માહિતી આપતું નથી. આનો T1 તો 2t ના થાય આવું. તમે જુઓ, મેં તમને પહેલા જ કીધું કે 5 kg વત્તા 3 kg બરાબર 8 kg. જો આ બી kg તો જવાબ બી કેટલો આવ્યો? kg. દાખલા તરીકે e પ્લસ t, તો અહીંયા હું લખું જવાબ બરાબર. મેં લખી નાખ્યો x. તો જુઓ, આ સેકન્ડ તો આ બી કમ્પલસરી સેકન્ડ. 3 સેકન્ડ, 4 સેકન્ડ તો જવાબ કેટલો આવ્યો? 7 સેકન્ડ. આ સેકન્ડ આવ્યો. તો આનું પારિમાણિક સૂત્ર કેટલું થઈ જાય જવાબનું? e પ્લસ t નું સેકન્ડ જ થઈ જશે T1 બરાબર. સિમ્પલ લોજિક છે, બહુ સિમ્પલ લોજિક છે. અચ્છા, તો આ થઈ જશે L1, અહીંયા આ T1 આવ્યો અને આ નીચે થઈ જશે t ક્યુબ બરાબર d. અચ્છા, ઈસી એટલા માટે ચાલુ કરીને રેકોર્ડ નથી કરી શકતા કે લાઇટ પછી ઓછી પડે છે. લાઇટ ઓછી પડે તો અંધારું હશે, જે ગયા વિડીયોમાં તમે જોયું હશે. એટલા માટે તમારા માટે પરસેવો થઈને લેક્ચર લઉં છું. તો આ સમજી લો. પહેલા મેં ઈનું કેવી રીતે બતાવ્યું કે આ બે ક્યારે એડ થાય? બહુ સિમ્પલ છે. અહીંયા જોઈને જ ખબર પડી જાય કે યાર ઈનું તો સેકન્ડ છે, કારણ કે સમયમાં એડ થયેલું છે. સિમ્પલ. બે ક્યારે એડ થાય? જ્યારે સમાન હોય ત્યારે. બીજું પાંચમું, x નું પારિમાણિક સૂત્ર બરાબર આ પદનું પારિમાણિક સૂત્ર. તો x નું પારિમાણિક સૂત્ર L1 છે, dt ક્યુબ ઉપર. હવે e પ્લસ t નું ઘણા છોકરા આનું T1 અને અહીંયા 2t1 કરી નાખે છે. અરે ના થાય ભાઈ, આ પારિમાણિક સૂત્ર છે બરાબર. તો e પ્લસ t નો જવાબ શું આવશે? સેકન્ડમાં જ આવશે, એનો મતલબ T1. e પ્લસ t નો જવાબ શેમાં આવશે? સેકન્ડમાં આવશે, એનો મતલબ T1 બરાબર. તો અહીંયાથી d નું પારિમાણિક સૂત્ર થઈ જાય L1 t માઇનસ 2. L1 t માઇનસ 2 થઈ જશે બરાબર. તો આટલું તમે નોંધી લો. એના પછી આગળ વધીએ. ફ્રેમ ચાલુ છે. ઓલ રાઈટ, આગળ વધીએ. અચાનકથી કપડાં ચેન્જ કરીને સુપરમેન આવી ગયો છે. હા, ગરમીના કારણે ઇટ ઇઝ ટુ હોટ. ઉડતી હવાએ બહતી ફિજાએ. ના ખબર પડી હોય તો બોલજો. ચાલો, હવે શું કે છે આપણને? સૂત્ર આપ્યું છે p બરાબર a માઇનસ t સ્ક્વેર અપોન bx. p બરાબર a માઇનસ t સ્ક્વેર અપોન bx. ત્યાં આપણને કે છે p જે છે એ દબાણ છે, x જે છે એ અંતર છે અને t જે છે એ સમય છે બરાબર. તો આપણને કે છે a ભાગ્યા b નું પારિમાણિક સૂત્ર શોધો. a ભાગ્યા b નું પારિમાણિક સૂત્ર શોધો. અચ્છા, p બરાબર a માઇનસ t સ્ક્વેર અપોન bx. કેટલા પદો છે? એક જ નિશાની છે બરાબરની. એનો મતલબ બે જ પદો છે, એક આ અને એક આ. પેલા મેન મુખ્ય ઓળખો તમે, એના પછી આગળની વાત કરીએ. અચ્છા, ચાલો અહીંયા જો. સૌથી પહેલા અહીંયા જુઓ a માઇનસ ટી સ્ક્વેર. સૌથી પહેલા અહીંયા જુઓ, બે પદો છે,
પી દબાણ છે બરાબર. ચલો દબાણની પહેલા માહિતી આપી દઉં. દબાણ થાય એફ ભાગ્યા એ અને એફ નું મેં તમને ગોખવાનું કીધું છે. એફ બરાબર એમ એ અને ક્ષેત્રફળ થઈ જાય એ. એમ લખી નાખજો લખવું હોય તો. બળ છે, બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ થાય એમ જે છે એ દળ છે, આ પ્રવેગ છે અને આ ક્ષેત્રફળ છે. તો કેજી અને પ્રવેગનું થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને નીચે એનું થાય મીટર સ્ક્વેર. તો આ જે છે એને તમે પ્રેમથી કહો છો ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. તો આ થઈ જાય m1 l1 t-2 અને નીચે l2. તો આ થઈ જાય m1 l-1 t-2. તો દબાણનું તમે પહેલા શોધી નાખ્યું કે શું થશે બરાબર. બળનું તો ગોખી જ નાખજો, બળનું ગોખી નાખજો, બધા કામ થઈ જશે. તો દબાણનું પારિમાણિક સૂત્ર જે છે એ આપણને આવડી ગયું છે. હવે ફરીથી એની ચર્ચા હું કરી લઈશ. તો સૌથી પહેલા a માઇનસ ટી સ્ક્વેર. તો એનું પારિમાણિક સૂત્ર શું હોય? અહીંયા પહેલા લખ્યું છે a માઇનસ ટી સ્ક્વેર બરાબર. આ ક્યારે શક્ય છે? જ્યારે આ પદનું પારિમાણિક સૂત્ર અને આનું પારિમાણિક સૂત્ર સમાન હોય તો જ. રૂપિયા વત્તા રૂપિયા, કેજી વત્તા કેજી, મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ બાદ કરવું હોય તમારે તો 4 મીટર સ્ક્વેર માઇનસ 5 મીટર સ્ક્વેર માઇનસ 4 મીટર સ્ક્વેર જે બી છે. તો અને તો જ એડ કે બાદ થાય, તો અને તો જ બે પદો ઉમેરાય કે બાદ થાય જો તેમના પારિમાણિક સૂત્ર સમાન હોય. એનો મતલબ એનું પારિમાણિક સૂત્ર બરાબર ટી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર. ટી સ્ક્વેરનું થઈ જશે t2 બરાબર એનું પારિમાણિક સૂત્ર. તો એનું પારિમાણિક સૂત્ર તમને મળી ગયું. અહીંયા જોઈને જ ખબર પડે. બે ત્યારે જ એડ કે બાદ થાય જ્યારે તેમના સમાન હોય બરાબર. એનું અને ટીનું સમાન હોય તો જે વસ્તુ થાય. અચ્છા ચલો, તો હવે હું લખું નંબર 2. પી નું પારિમાણિક સૂત્ર બરાબર a માઇનસ ટી સ્ક્વેર અપોન bx નું પારિમાણિક સૂત્ર. હમણાં મેં જે તમને કીધું હતું એ પ્રમાણે a માઇનસ ટી સ્ક્વેર નો જવાબ શું આવશે? ભાઈ a માઇનસ ટી સ્ક્વેર નો જવાબ શું આવશે? અહીંયા જુઓ, 2 સેકન્ડનો વર્ગ માઇનસ 1 સેકન્ડનો વર્ગ. તો જવાબ કેટલો આવશે? 1 સેકન્ડનો વર્ગ. 5 સેકન્ડ માઇનસ 3 સેકન્ડ 2 સેકન્ડ. તો આનું જે એકમ છે જવાબ બી એ જ આવ્યો. એનો મતલબ a માઇનસ ટી સ્ક્વેર નું પારિમાણિક જે સૂત્ર છે એ થઈ જશે t2 ભાગ્યા bl1. x નું l1, b નું b, a t. દબાણનું કેટલું થઈ જશે? તો દબાણનું થઈ જશે f બાય a. એટલે f નું પારિમાણિક સૂત્ર ભાગ્યા a નું પારિમાણિક સૂત્ર. ફરીથી રિપીટ કરું છું. અહીંયા તમે શું કર્યું? આ ઇમ્પોર્ટન્ટ છે. આ જો સમજી જશો તો ખાસી તમારું જે બર્ડન છે ઓછું થઈ જશે. મેં કીધું a માઇનસ ટી સ્ક્વેર નો જવાબ શું આવશે? ટી સ્ક્વેર જ આવશે ને, ટી સ્ક્વેર જ આવશે જવાબ. તો એનું t2 થઈ જશે. જવાબનું લખવાનું. અહીંયા આવું કોઈ પદ હોય તો જવાબનું લખવાનું. અચ્છા ચલો, f શું થઈ જશે? f નું મેં તમને ગોખવાનું કીધું છે. m1 l1 t-2. ક્ષેત્રફળ મીટર ઇન્ટુ મીટર l2 થઈ જશે ક્ષેત્રફળનું ઇઝ ઇક્વલ ટુ t2 b l1. અચ્છા, અહીંયાથી જુઓ, આ થઈ જશે m1 l-1 t-2 t2 b l1. તો અહીંયાથી b ને ઉપર લઈ જાઓ, આ થઈ જશે t2 l1, કૌંસ કરવાનું ભૂલવાનું નહીં, m1 l-1 t-2. થોડું આ સાઈડ લખી જેથી ફ્રેમ બચી જાય આપણી. બી ને આ સાઈડ લાવી દીધું, t2 l1 m1 l-1 t-2. અચ્છા, અહીંયાથી l1 ને l-1 જતા રહેશે. l1 l-1 સમાન આધાર હોય તો ઘાતનો સરવાળો 1 + -1 1 બરાબર. અચ્છા, તો આ t2 m-1 t2. તો આ વધ્યું m-1 t⁴. આ થયું બી નું પારિમાણિક સૂત્ર m-1 t⁴. અચ્છા,
હવે કે છે a ભાગ્યા b નું પારિમાણિક સૂત્ર શોધો. હવે શું કે છે આપણને a ભાગ્યા b નું પારિમાણિક સૂત્ર શોધો. તો શોધી નાખીએ a ભાગ્યા b નું પારિમાણિક સૂત્ર. તો a ભાગ્યા b નું પારિમાણિક સૂત્ર, તો a નું કેટલું આવ્યું તો તમારું t2 અને b નું કેટલું આવ્યું m1 m-1 t4. m ઉપર જશે તો m1 થઈ જશે અને આ t2 -4 થઈ જશે તો m1 t-2. આ જવાબ આવી ગયો. અહીંયા તમારી સ્કિલ ચેક કરે છે, બીજું કશું ચેક નથી કરતો, તમારી સ્કિલ ચેક કરે છે. બરાબર. તો 7% બેટરી છે, હજુ શૂટિંગ ચાલુ રાખીએ. અચ્છા, જવા દઈએ આને. ચલો, હવે આપણને કે છે સરસ નવો કન્સેપ્ટ છે થોડો. P ઇઝ ઇક્વલ ટુ P0 e રેઝ ટુ માઇનસ આલ્ફા ટી. બરાબર, આલ્ફા ટી સ્ક્વેર છે, આલ્ફા ટી સ્ક્વેર તમને આપેલું છે. E જે છે એ અચળ મૂલ્ય છે, જેવું પાઈ 3.14 હોય છે એવું E 2.71 છે. P જે છે એ દબાણ છે, P0 પણ દબાણ છે, T જે છે એ સમય છે. આવું પરીક્ષામાં બી આપેલું જ હશે તમને. બરાબર, T જે છે એ સમય છે. બરાબર, તો કે છે આલ્ફાનું પારિમાણિક સૂત્ર શોધો. આલ્ફાનું પારિમાણિક સૂત્ર શોધો. અહીંયા એક સરસ મજાની નોંધ લખું છું. ઘાતને ક્યારે પરિમાણ કે એકમ ન જ હોય, એનો મતલબ ઘાત જે છે કોઈ પણ ઘાત આપેલી હોય, કોઈ પણ ઘાત આપેલી હોય એનું પારિમાણિક સૂત્ર ના હોય. ના હોય એનો મતલબ m0 l0 t0 a0 k0. m0 ના હોય એનો મતલબ તો આ જ ને, કોઈ પરિમાણ જ નથી. m0 l0 t0. આ નોંધ યાદ રાખી લો. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે 2:2 સેકન્ડ? ક્યારેય નહીં સાંભળ્યું. તમે કોઈ દિવસ આવું સાંભળ્યું છે 2:3 સેન્ટીમીટર, 4:5 ન્યૂટન? ક્યારેય ના હોય. ઘાતને પરિમાણ હોય નહીં. એ તો બતાડે છે કે આપેલી વસ્તુ કેટલી વખત છે. ઘાતનો જસ્ટ એ જ મતલબ છે. તમે એવું કોઈ સાંભળ્યું છે 6 ની 7 કિલોગ્રામ ઘાત? ક્યારેય ના હોય. બરાબર, ક્યારેય ના હોય. યાદ રાખજો, ક્યારેય ના હોય. બરાબર, તમે એવું સાંભળ્યું છે 3 ની 5 સેકન્ડ ઘાત, 6 ની 10 કિલોગ્રામ ઘાત, 2 ની 3 ન્યૂટન ઘાત? ક્યારેય ના હોય. એના મતલબ ઘાતના પરિમાણ હોતા નથી. એનો મતલબ શું થયું? ચલો, P તો દબાણ છે, F by તમને આવડશે. એનો મતલબ ઘાત શું છે? આલ્ફા ટી સ્ક્વેર. એનો મતલબ આલ્ફા ટી સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર કેટલું થાય? m0 l0 t0. હા કે ના? શું કહે છે? ઘાતને ક્યારે પરિમાણ કે એકમ ના જ હોય. નવું કન્સેપ્ટ છે, યાદ રાખો. ઘાતને ક્યારે એકમ કે પરિમાણ હોય નહીં. બરાબર, તો આલ્ફા ટી સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, આ ઘાત છે, આખી ઘાત કેટલી છે? આલ્ફા ટી સ્ક્વેર. તો આલ્ફા ટી સ્ક્વેર m0 l0 t0. તો આલ્ફાને અહીંયા મૂકો, ટી સ્ક્વેર નું t2 કરી નાખો, m0 l0 t0. તો આલ્ફા થઈ જશે તમારું, ત્યાં જશે તો એ થઈ જશે t-2. તો જો અહીંયા t-2 મૂકો એટલે 1 t2 કેન્સલ થઈ ગયા. ના હોય, પતી ગયું. આલ્ફાનું શું થઈ જશે? t-2. યાદ રાખી લો, સમજી લો, શીખી લો. અમુક વખતે આ સૂત્ર આવું બી લખેલું હોય છે, p0 એક્સપોનેન્શિયલ માઇનસ આલ્ફા ટી સ્ક્વેર. આ ઈ જે છે એ ચર ઘાતાંકીય વિધેય છે. ઈ જે છે એ ચર ઘાતાંકીય વિધેય છે. વંચાય શું? એક્સપોનેન્શિયલ, એક્સપોનન્શિયલ. બરાબર, તો આનો મતલબ અને આનો મતલબ સેમ છે. ઘણી વખત તમને આવું લખેલું આવશે, તો તમારે આ સમજવાની કે આ ઘાત છે, અથવા આને ફેરવી દેવાનું આવી રીતે, p(e0 આલ્ફા ટી સ્ક્વેર). સેમ વસ્તુ છે. આ લખેલું હોય કે આ લખેલું હોય, બંને સેમ વસ્તુ છે. આલ્ફા ટી સ્ક્વેર ઘાત છે. અમુક વખત આવું સીધે સીધું લખેલું હશે, તમને કે ઘાત ઉપર જ મુકાય એવું જરૂરી નથી. આવું સીધું બી લખેલું હોઈ શકે, તો આનો મતલબ સેમ છે. બરાબર, તો આ તમે જોઈ લો એક વખત કે કેવી રીતે વર્કઆઉટ થશે કે આલ્ફા ટી સ્ક્વેર ધીસ. શું કર્યું મેં? શું કન્સેપ્ટ વાપર્યો? ઘાતને ક્યારે પરિમાણ કે એકમ ના જ હોય. બસ પતી ગયું. આલ્ફા ટી સ્ક્વેર નું કોઈ પારિમાણિક સૂત્ર ના હોય, m0 l0 t0. પતી ગયું કેસ. નોંધી લો ફટાફટ. ચલો,
બેટરી જોઈ લઈએ, ચાર્જિંગમાં મૂકીને ફરીથી શૂટિંગ ચાલુ કરીશું. હવે રિસ્ક લેવાય તેવું છે. ઓલરાઈટ, તો હવે આગળનો દાખલો આપણે જોઈ લઈએ. એ છે P is equal to alpha by beta e to the power alpha z upon k theta. alpha z upon k theta આ ઘાત છે, બરાબર. તો આપણને કહે છે P જે છે એ દબાણ છે, Z જે છે તે અંતર છે, K જે છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, થીટા જે છે એ તાપમાન છે. તાપમાનને અહીંયા થીટા કીધું છે એ લોકોએ, બરાબર. સિમ્બોલથી શું મતલબ છે તમને, બસ અહીંયા આપેલું છે એ વસ્તુ જોઈ લો. અચ્છા, P દબાણ, Z, K, થીટા થઈ ગયું આટલું. આપણને કહે છે આલ્ફા અને બીટાના પારિમાણિક સૂત્ર શોધો. અચ્છા, બીજું ઘણા બધા એવા સેકન્ડ ચેપ્ટરમાં સૂત્રો કે દાખલાઓ આવશે જેના એકમો કે પારિમાણિક સૂત્રો તમને ખબર નહીં હોય, કારણ કે આ ચેપ્ટર જે છે એ છેક 12માનું છેલ્લું ચેપ્ટર પતે ત્યાં સુધી ચાલે છે. દેટ મીન્સ જો બોલ્ટ્ઝમેન અચળાંક તમને ના ખબર હોય તો તમે ગૂગલમાં એને જોઈ લો કે બોલ્ટ્ઝમેન અચળાંકનો એકમ શું છે, અથવા અહીંયા હું તમને આપી દઉં છું કિલોગ્રામ મીટર સ્ક્વેર, કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર કેલ્વિન. કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર કેલ્વિન એનું એકમ છે બોલ્ટ્ઝમેન અચળાંકનો. અચ્છા, હવે અહીંયા જુઓ, સૌથી પહેલા હું ફરીથી અહીંયા નોટ લખું છું કે ઘાતને ક્યારે એકમ કે પારિમાણિક સૂત્ર, ઘાતને ક્યારે એકમ કે પારિમાણિક સૂત્ર હોય નહીં. એનો મતલબ ઘાતનું જે પારિમાણિક સૂત્ર છે એ થાય m0 l0 t0. અચ્છા, તો અહીંયાથી જુઓ તમે ઘાત કેટલી છે, આલ્ફા ઝેડ અપોન કે થીટા, આલ્ફા ઝેડ અપોન કે થીટા. તો એનું પારિમાણિક સૂત્ર શું થઈ જાય, m0 l0 t0. અચ્છા, તો અહીંયા જુઓ આલ્ફા બરાબર m0 l0 t0 કે થીટા અપોન ઝેડ નું પારિમાણિક સૂત્ર. આલ્ફાને કરતા બનાવી દીધું મેં, કે થીટા ઉપર ગયું અને ઝેડ જે છે એ નીચે આવશે. થીટા ટેમ્પરેચરનું આપણે થીટા રાખીશું, બરાબર. જેવું છે ને m l t a, જે આપણે કેલ્વિન લખતા હતા એની જગ્યાએ થીટા લઈશું, કારણ કે બોલ્ટ્ઝમેન અચળાંકનો કે ઓલરેડી આપેલું છે, તો તાપમાનનો આપણે થીટા સિમ્બોલ લીધો છે, બરાબર. અચ્છા, હવે m0 l0 t0 લખવાની જરૂર નથી, પણ અહીંયાથી તમારે આનું કાઢવું પડશે. કિલોગ્રામનું m1 થઈ જાય, l2 થઈ જાય, t2 થઈ જાય, બરાબર. અને કેલ્વિનનું જે છે એ કેલ્વિનનું θ1 થઈ જશે. કેલ્વિનનો કે નો θ1 મેં મૂકી દીધો. અમુક જગ્યાએ કે બી લખે છે ડાયરેક્ટ, અમુક જગ્યાએ θ1 બી લખે છે. તો એનો મતલબ થઈ ગયો અહીંયા આ થઈ જાય m1 l2 t-2 θ-1, t2 અને θ1 ઉપર ગયા. અચ્છા, તો એનો મતલબ અહીંયા થઈ જાય m0 l0 t0 લખવાની જરૂર નથી, કે નું મને મળી ગયું છે m1 l2 t-2 θ-1, θ1 ઓલરેડી છે તાપમાનનું, અને આ થઈ જાય l1. તો અહીંયાથી જો θ-1 θ1 કેન્સલ થઈ જશે, તો આ m1 આ l-1 ઉપર થશે, તો l1 આ થઈ જશે t-2. આ થઈ ગયું આલ્ફાનું પારિમાણિક સૂત્ર. ફરીથી કહું છું, શું કન્સેપ્ટ વાપર્યો આપણે? કન્સેપ્ટ વાપર્યો કે ઘાતનું ક્યારે એકમ કે પારિમાણિક સૂત્ર હોતો નથી. એનો મતલબ શું થાય, kz અપોન આલ્ફા ઝેડ અપોન કે થીટા જે છે, આમાં સિમ્પલ ચેન્જ કયો કર્યો છે મેં, જે થીટા છે એ તાપમાન છે, અને તાપમાનનું પારિમાણિક સૂત્ર હું જે કે લેતો તો એની જગ્યાએ થીટા સમજવા માટે. આ દાખલો આઈઆઈટીમાં પૂછાઈ ગયેલો છે, આઈઆઈટીમાં દાખલો પૂછાઈ ગયેલો છે, સમજવા માટે જસ્ટ. જે સિમ્બોલ કે તમારે સિમ્બોલ લેવો પડશે પરીક્ષામાં, બરાબર. અચ્છા, તો થીટાને આપણે થીટા જ રાખ્યું છે. આ તાપમાનનું થીટા છે, આ બોલ્ટ્ઝમેન અચળાંક કે છે, તો કે નો તમે અહીંયાથી શોધી લાયા.
બરાબર, એનું મૂકી દીધું, ઘાતને કોઈ પારિમાણિક સૂત્ર નથી એનું વાપર્યું ને આલ્ફા બરાબર m1 l1 t - 2 તમે લઈ આવ્યા. અચ્છા, હવે હજુ બીટાનું બાકી રહ્યું, આલ્ફાનું તો આવી ગયું, બીટાનું બાકી રહ્યું. બરાબર, તો બીટાનું હવે તમને આગળ બતાડું કે બીટાનું શું થશે. બરાબર, જુઓ બીટાનું બહુ સિમ્પલ છે, આલ્ફાનું ઓલરેડી મળી ગયું છે. અચ્છા, મને કહો તમે કે આ નોટ જે લખાઈ હતી એના પ્રમાણે આ એકમ રહિત છે, જે ઘાત છે તે એકમ રહિત છે, એનું મૂલ્ય કેટલું છે 2.71. જે આલ્ફા ઝેડ અપોન કે થીટા છે તે એકમ રહિત છે, એનું મૂલ્ય છે 2.71. તો 2.71 અને આ એકમ રહિત માની લો એનો વર્ગ, તો જે જવાબ આવવાનો છે એ બી એકમ રહિત થવાનો છે. જે જવાબ આવવાનો છે એકમ રહિત થવાનો છે. P બરાબર આલ્ફા બાય બીટા ઈ રેસ ટુ આલ્ફા ઝેડ અપોન કે થીટામાં આનો કોઈ એકમ છે જ નહીં. અચ્છા, એક સૂત્રતાનો નિયમ અથવા હોમોજીનિટીનો સિદ્ધાંત છે એ શું કહે છે કે બરાબરની બંને બાજુ LHS બરાબર RHS, એટલે કે આનું પારિમાણિક સૂત્ર અને આનું પારિમાણિક સૂત્ર સમાન હોવું જોઈએ. એટલે કે આનું પારિમાણિક સૂત્ર એટલે જે P નું પાસું છે બરાબર આલ્ફા બાય બીટા આલ્ફા ઝેડ કે થીટાનું પાસું થવું જોઈએ. અચ્છા, સિમ્પલ વસ્તુ છે. તો P નું પાસું શું છે, દબાણનું ઓલરેડી હું તમને શીખવાડી ચૂક્યું છું. દબાણનું થઈ જશે m, ચલો સાઈડમાં લખીએ, દબાણનું શું થઈ જશે f બાય a, એટલે m1 l-1 t-2 બરાબર આલ્ફા બાય બીટા ઈ રેસ ટુ આલ્ફા ઝેડ, આલ્ફા બાય બીટા ઈ રેસ ટુ આલ્ફા ઝેડ અપોન કે થીટાનું પારિમાણિક સૂત્ર. અચ્છા, m1 l-1 t-2 આલ્ફા બાય બીટા નું પારિમાણિક સૂત્ર ઈ રેસ ટુ આલ્ફા ઝેડ બાય કે થીટાનું પારિમાણિક સૂત્ર લખાય ગુણાકારમાં, કેમ ના લખાય અલગથી. બરાબર, અચ્છા, અહીંયા જુઓ આલ્ફા બાય બીટાનું અને આનું તો શું થઈ જશે m0 l0 t0 થઈ જશે. શું થઈ જશે m0 l0 t0. હું એમ નથી કહેતો, અહીંયા લંબાઈનો l હોત તો l1 આવતું, પણ અહીંયા e છે, e નું મૂલ્ય 2.71 છે. હું એવું નથી કહેતો કોઈની બી ઘાતો આ થશે, પણ e નું મૂલ્ય 2.71 છે. 2.71 અને ઘાત હંમેશા એકમ રહિત હોય, તો આ જે છે આખું m0 l0 t0 થવાનું છે, તમને ખબર છે. બરાબર, અચ્છા, આલ્ફાનું તમને ખબર છે m1 l1 t-2 અપોન બીટા અને આ છે m1 l-1 t-2. તો બીટા થઈ જશે m1 l1 t-2 અને આ થઈ જશે m1 l-1 t-2. બરાબર, તો અહીંયાથી જુઓ બીટાનું થઈ જશે l2. આ બીટાનું પારિમાણિક સૂત્ર આવી ગયું. શું કન્સેપ્ટ વાપર્યો ફરીથી રિપીટ કરું છું, ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ એક વખત. અચ્છા, ફરીથી P દબાણ Z અંતરને બધું આપેલું છે. પહેલા તમે ઘાતવાળું કરીને આલ્ફા વાપર્યું, ઘાતનું કશું ના હોય પારિમાણિક સૂત્ર. એના પછી તમે શું કર્યું, એના પછી વાપર્યું કે ભાઈ આનું તો એકમ જ નહીં હોય, ઈ રેસ ટુ એકમ રહિત. ધારો કે ભાઈ l રેસ ટુ a હોત તો a નું તો થઈ જતું m0 l0 t0, પણ l નું તો આવતું ને l1, પણ આ તો લંબાઈ છે, અહીંયા તો e આપેલું છે, તો e તો 2.71 છે. આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે. તો e જે છે એ તો 2.71 છે, તો એનું તો આખાનું પારિમાણિક સૂત્ર કશું નહીં હોય, તો જે p નું હશે એ જ આલ્ફા બાય બીટાનું હશે. અહીંયાથી તમે જવાબ લઈ આવ્યા અને સાદુરૂપ આપી દીધું. ચલો હજુ આગળ વધીએ. ચલો, હવે આપણને કહે છે કે y બરાબર a sin ઓમેગા t માઇનસ kx. આ ઓમેગા છે, w જેવું દેખાય છે ને, જેવું ગ્રીક આલ્ફા ગ્રીક બીટા એવું આ ઓમેગા છે. બરાબર, w. અચ્છા, y જે છે એ સ્થાનાંતર છે, a ઓલરાઈટ, t જે છે એ સમય છે, x પણ સ્થાનાંતર છે અથવા અંતર છે. બરાબર, તો કે છે a ઓમેગા k નું પારિમાણિક સૂત્ર શોધો.
બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, બરાબર. અચ્છા, ફરીથી લખી દઉં છું. y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t માઇનસ kx. અચ્છા, સાઇન ની સાથે અહીંયા શું હોય? આખો ખૂણો હોય, હા કે ના? સાઇન ની સાથે આ આખો શું હોય? ખૂણો હોય. સાઇન થીટા, સાઇન આલ્ફા, બીટા, સાઇન ગામા, સાઇન જે બી હોય, પણ સાઇન ની સાથે શું હોય? 30 ડિગ્રી, π/2, π/6 કશું તો હોય ને. તો આ શું છે? આખો ખૂણો જ હોય. એ સાઇન ની સાથે શું હોય? ખૂણો જ હોય ને, બરાબર. સાઇન થીટા, આ આખો ખૂણો હશે. અચ્છા, જો આનો જવાબનો એકમ ખૂણો છે તો આ બી ખૂણો હશે અને આ બી ખૂણો હશે. દાખલા તરીકે અહીંયા જુઓ, સાઇન 60 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી બરાબર સાઇન 30 ડિગ્રી, બરાબર. જો આ ખૂણો હોય તો આ બી ખૂણો હોય અને આ બી ખૂણો હોય. પહેલા જ આપણે ચર્ચા કરી લીધી છે. અચ્છા અચ્છા અચ્છા, અને તમને ખબર છે કે ખૂણાનું પારિમાણિક સૂત્ર m0 l0 t0, અહીંયા ફરીથી નોટ લખું છું કે ઘનકોણ અને સમતલ કોણ પરિમાણ રહિત પૂરક એકમો અથવા રાશિઓ છે. યાદ રાખી લો આ વસ્તુ. ઘાતને એકમ હોતા નથી, પરિમાણ હોતા નથી. ખૂણાને એકમ છે રેડિયન, એસઆઈ એકમ છે ખૂણાનો, રેડિયન અને સ્ટેરેડિયન, પણ પારિમાણિક સૂત્ર એનું નથી હોતું. m0 l0 t0 પારિમાણિક સૂત્ર યાદ રાખી લો. ખૂણાનું પારિમાણિક સૂત્ર હોતું નથી, એટલે કે m0 l0 t0. અચ્છા, મેં તમને હાલ જ વાત કરી કે આ સાઇન ની સાથે હંમેશા આખું શું હોય? ખૂણો જ હોય. શું હોય? ખૂણો હોય. અચ્છા, એનો મતલબ આ બી ખૂણો છે, આ બી ખૂણો છે. એનો મતલબ આ બી ખૂણો છે, આ બી ખૂણો છે. એનો મતલબ એ થાય કે ઓમેગા ટી નું પારિમાણિક સૂત્ર m0 l0 t0 થાય. અચ્છા, એનો મતલબ ઓમેગા બરાબર m0 l0 t0, ને t શું છે? ટાઈમ. એ નીચે જશે તો આ t1 થઈ જશે. તો ઓમેગાનું પારિમાણિક સૂત્ર આવ્યું t-1. અચ્છા, એ જ રીતે kx જે છે એનું પારિમાણિક સૂત્ર બી m0 l0 t0, કારણ કે ખૂણાને પારિમાણિક સૂત્ર હોતું નથી. kx બી ખૂણો છે, ઓમેગા t બી ખૂણો છે. સમજો યાર, લોજિક લગાવો. આ બી ખૂણો છે અને આ બી ખૂણો છે. ખૂણો જ હોય ને, સાઇન ની સાથે બીજું શું હોય? આખો ખૂણો. સાઇન 30, દાખલા તરીકે મને કે સાઇન 60, તો આ ખૂણો છે કે નહીં? હવે એને હું 90 સાઇન 90 માઇનસ 30 બી લખી શકું. સાઇન 90 માઇનસ 30, આ બી ખૂણો, આ બી ખૂણો. ખૂણો જ હોય, બીજું શું હોય? બરાબર, તો જ શક્ય છે ને બાદ બાકી, નહીં તો શક્ય જ નથી. તો k નું પારિમાણિક સૂત્ર x અંતર છે m0 l0 t0 અપોન l1, તો આ થઈ જશે l-1. k નું પારિમાણિક સૂત્ર થઈ જશે l-1. અચ્છા, ચલો હવે આગળ વધીએ. આટલું નોંધી લેજો પોઝ કરીને. હવે અહીંયા જુઓ, બરાબર શું નિયમ છે? y નું પારિમાણિક જે સૂત્ર હશે, આ એક જ પદ છે ને, આખું એક જ પદ છે, કોઈ સરવાળા બાદબાકીથી જુદું તો પડેલું નથી. એ જ a sin ઓમેગા t માઇનસ kx નું હશે. અચ્છા, હું a નું અલગ કરી શકું અને sin ઓમેગા t માઇનસ kx નું. અચ્છા, a નું પારિમાણિક સૂત્ર બરાબર y નું પારિમાણિક સૂત્ર, અને આનું પારિમાણિક સૂત્ર શું છે? m0 l0 t0 sin થીટા. તો આનું પારિમાણિક સૂત્ર શું છે આખાનું? m0 l0 t0 sin થીટાનું થોડું કશું હશે ભાઈ? જે આનું છે એ જ આનું છે, એ જ આખાનું છે, હા કે ના? m0 l0 t0. એનો મતલબ જે y નું પારિમાણિક સૂત્ર છે એ a નું પારિમાણિક સૂત્ર m0 l0 t0, y નું પારિમાણિક શું છે? y સ્થાનાંતર છે, એનો મતલબ l1 a ભાગ્યા m0 l0 t0. ઘાતના સરવાળા બાદ બાકી થાય ને, એનો મતલબ કશું નહીં. શું જવાબ આવ્યો? l1. પતી ગયું દાખલો. યાદ રાખી લો, કન્સેપ્ટ શીખી લો, બરાબર શીખી લો. આગળ વધીએ આપણે. હવે જે ટોપિક છે એ છે સત્યાર્થતા ચકાસવાનો. શું ટોપિક છે? સત્યાર્થતા ચકાસવાનો અથવા પારિમાણિક સૂત્રના ઉપયોગો. પારિમાણિક સૂત્રના ઉપયોગો. એમાં એક છે સમીકરણ સાચું છે કે ખોટું છે તે ચકાસવું. કોનો ઉપયોગ કરી?
જે પારિમાણિક સૂત્રના આપણે 3 કે 4 ટોપિક લખાયા હતા એનો ઉપયોગ કરીને. આનું તમને આવી રીતે પૂછશે, કરેક્શન કરો અથવા સત્યાર્થતા ચકાસો. એનો મતલબ સમીકરણ ખોટું છે કે સાચું છે તે ચકાસો. અચ્છા, તો પહેલું તમને આપ્યું છે દાખલા તરીકે x is equal to v0t half at square. પહેલા બી કરાવી ચૂક્યો છું ઓલરેડી. કે છે સત્યાર્થતા ચકાસો, સાચું છે કે ખોટું છે. અચ્છા, કેટલા પદો છે? 3. 1 2 3. સાચું છે કે ખોટું છે કેવી રીતે ખબર પડશે? દરેક સ્વતંત્ર પદના પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી, એક સૂત્રતાનો નિયમ, દરેક સ્વતંત્ર પદના પારિમાણિક સૂત્ર સમાન જ હોવા જોઈએ. આ જે બધા ટોપિક આગળ લખાઈ દીધા છે એ જ રિવાઇઝ કરાવું છું તમને જસ્ટ. બરાબર? કેવી રીતે સત્યાર્થતા? આ ત્રણેયના સમાન હોવા જોઈએ. અચ્છા, અહીંયા આપેલું છે રકમમાં x જે છે એ અંતર છે, v0 વેગ છે, t સમય છે અને a જે છે એ પ્રવેગ છે. તો અહીંયા જુઓ, x નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? L1 અંતર છે. ચલો, બીજું પદ છે v0t, તો v0 નું થઈ જશે L1t-1 અને t નું થઈ જશે t1. તો અહીંયા t-1 t1 કેન્સલ થઈ જશે L1. એટલે 1 અને 2 ના તો સમાન છે. આનું બી મીટર જ આવવું જોઈએ. તો 3 ઓલરેડી થઈ ગયું છે એટલે ડિટેલમાં. આ જે છે એ તમને અચળાંકની માહિતી આપતું નથી. એનું થઈ જશે L1t-2. અચળાંકની માહિતી નથી આપતું. આ થઈ જશે t2. t2 કેન્સલ, જવાબ આવ્યો L1. ત્રણેયના સરખા થઈ ગયા. પણ અહીંયા 2 મૂકું, અહીંયા પાઈ મૂકું, અહીંયા કે મૂકું, મને તો સમીકરણ સાચું છે કે ખોટું નહીં. તો આને શું કહેવાય? પારિમાણિક રીતે સમીકરણ સાચું છે. એમ ખોટું બી હોઈ શકે. અહીંયા 3 મૂકી દઉં તો બી જવાબ તો સરખા જ આવવાના છે. પણ સમીકરણ સાચું છે ખોટું છે નહીં, પણ પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે. એ જ ટેકનિક છે જે આગળ મેં લખાઈ હતી, એ જ ટેકનિક છે, બીજી કોઈ ટેકનિક છે નહીં. અચ્છા, ચલો, દાખલા તરીકે બીજું એક સમીકરણ તમને આપ્યું છે. જો આવું ના થાય તો આ L1 આ બી L1 આ બી L1, આનું બી મીટર, આનું બી મીટર, આનું બી મીટર, L1 L1. જો આવું ના થાય તો સૂત્ર ખોટું છે. બરાબર? તો સૂત્ર ખોટું છે. અચ્છા, ચાલો, બીજું તમને આપ્યું છે t is equal to 2 pi under root m f by x. બરાબર? આમાં કેટલા પદો છે? 2 પદો છે. એક પદ આ છે અને બીજું પદ આ છે. એનો મતલબ જે t નું પારિમાણિક સૂત્ર એટલે કે ડાબી તરફનું પારિમાણિક સૂત્ર છે એ જ જમણી તરફનું પારિમાણિક સૂત્ર હોવું જોઈએ. બરાબર? નું પાસું હોવું જોઈએ તો સમીકરણ સાચું છે. અહીંયા પેલી શરત, એ જ શરત તમે ચેક કરો છો. ટી નું પારિમાણિક સૂત્ર. અચ્છા, અહીંયા આપેલું છે ટી જે છે એ આવર્તકાળ છે, એમ જે છે એ દળ છે, એફ જે બળ છે અને એક્સ જે છે એ અંતર છે. એક્સ જે છે તે અંતર છે. અચ્છા, ટી નું પારિમાણિક સૂત્ર, આવર્તકાળ એટલે એનું પારિમાણિક સૂત્ર યાદ રાખી લો T1. એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમય, સમયનું શું થાય? T1. તો આ આવી ગયું આનું. અચ્છા, આના બરાબર જો આ આવે તો સમીકરણ સાચું. અચ્છા, 2 પાઈ અચળાંક, અચળાંક વિશે કોઈ માહિતી આપણને આપતું નથી. M1 થઈ જશે આનું. બરાબર? અચ્છા, આવું છે ને. અચ્છા, f છે એનું શું થઈ જશે? f નું થઈ જશે m1 L1t-2 ભાગ્યા આ થઈ જશે L1. તો L1 અહીંયાથી કેન્સલ થઈ જશે. અચ્છા, તો વધ્યું શું? અંડર રૂટ m1 L1 કેન્સલ થઈ ગયું. f નું તમને ખબર છે m1 L1t-2. 2 પાઈ અચળાંકની માહિતી આપતું નથી તો જવા દો, એને લખવાનું જ નહીં. બરાબર? નીચે શું વધ્યું? m1 t-2 કેન્સલ થઈ ગયું. t-2 પર જાય તો અહીંયા લખી દઉં m0 L0 t1. આ થઈ ગયું અંડર રૂટ t-2. -2 તો નીચે છે ને, ઉપર જાય તો t. વધ્યું શું? t1. તો જો બંને બાજુ સમાન આવી ગયું. ડાબી તરફનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી તરફનું, એટલે કે આ સમીકરણ
પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. બરાબર. ચલો આગળ વધીએ. શું કહે છે હવે? h ઇઝ ઇક્વલ ટુ આર રોજી, h ઇઝ ઇક્વલ ટુ આર રોજી 2s cos થીટા, 2s cos થીટા. સત્યારતા ચકાસવાની છે, સાચું છે કે ખોટું નહીં. h જે છે ઊંચાઈ છે, r જે છે શેની છે જવા દો, સૂત્ર સાચું છે ખોટું છે ચેક કરો. દળ ઘનતા છે, g જે છે ગુરુત્વીય પ્રવેગ છે, s જે છે એ પૃષ્ઠતાણ છે અને થીટા એ થીટા છે. બરાબર. અચ્છા, તો આનો મતલબ શું થાય? h નું પારિમાણિક સૂત્ર બરાબર r રો જી 2s cos થીટા નું પારિમાણિક સૂત્ર. જો આવું હોય તો સાચું, એ જોવું જોઈએ ને આનું પારિમાણિક. જો આવું ના થાય તો પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ ખોટું છે, સમીકરણ ખોટું છે. આ થઈ જશે L1, ઊંચાઈ છે ને, ઊંચાઈનું શું થઈ જાય? L1 થઈ જાય. અચ્છા, r ત્રિજ્યા છે તો r નું થઈ જશે L1. અચ્છા, રો જે છે એ છે દળ ઘનતા, એનો મતલબ દળ ભાગ્યા કદ, તો દળ થઈ જાય m1 અને કદ થઈ જાય L3. બરાબર કે નહીં? તો આ થઈ જાય m1 L-3. અચ્છા, જે પૃષ્ઠતાણ છે એનું સૂત્ર થાય f ભાગ્યા L, એનો મતલબ m1 L1 t-2. તમને f નું ખબર છે અને આ L1 કેન્સલ, આ થયું m1 t-2. તો ભાગ્યા આ થઈ ગયું m1 t-2. અચ્છા, તો આ s તમારું થઈ ગયું, આ રો નું પારિમાણિક સૂત્ર થઈ ગયું. પૃષ્ઠતાણ હાલ એની ચિંતા ના કરશો કે સૂત્ર શું છે, એકમ, કારણ કે જેમ જેમ તમે આગળ ચાલશો દરેક ચેપ્ટરમાં બધું નવા એકમો તમે શીખશો, ડિટેલમાં શીખશો. દળ ઘનતા, પૃષ્ઠતાણ, આખી થિયરી છે પૃષ્ઠતાણની. હાલ તો તમારું એ છે કે પારિમાણિક સૂત્ર કેવી રીતે ચેક કરવું, સાચું છે કે ખોટું છે, બનાવવું કઈ રીતે. સૂત્ર ના ખબર હોય તો ગૂગલ પર હાલ તમે જોઈ શકો છો. અચ્છા, એસ નું થઈ ગયું, આર નું થઈ ગયું, રો નું થઈ ગયું, જી રહી ગયું છે અહીંયા, જી રહી ગયું છે ઉપર. જી નું તમને ખબર છે ગુરુત્વ પ્રવેગ છે L1 t-2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ ગુરુત્વીય પ્રવેગ છે, જી નું, એ નું બધાનું સેમ થાય. આ થઈ ગયું તમારું એસ નું. બેની તો માહિતી આપશે નહીં, અચળાંકની. અચ્છા, cos થીટા નું શું થઈ જશે? m0 L0 t0. ખૂણાનો કોઈ પરિમાણ હોતો નથી. બરાબર, તો ખૂણો થઈ ગયો આ m0 L0 t0. અચ્છા, તો અહીંયા જો અહીંયાથી સાદુરૂપ આપીએ, m1 કેન્સલ થઈ જશે. અચ્છા, પછી આ t-2 કેન્સલ થઈ જશે. આ તો આખું કેન્સલ જ છે. આ L-3 છે અને આ L1 છે, તો આ L-2 થઈ જશે, તો L1 આવશે. તો સાચું છે કે ખોટું છે જોઈ લઈએ આપણે. રો નું થઈ જશે m1 L-3 બરાબર છે, L1 t-2 L1 બરાબર છે. બરાબર. પૃષ્ઠતાણ નું શું થઈ જશે? f બાય L m1 t-2 બરાબર છે, m1 t-2. તો સાચું છે કે ખોટું છે? કશું ભૂલ થાય છે એવું લાગ્યું છે મને. r રો g upon 2s cos થીટા, સૂત્ર તો આ જ છે, r રો g upon 2s cos થીટા. m L/3 L1 t-2 પૃષ્ઠતાણનું થઈ જશે m t-2, m1 કેન્સલ. L-3 બરાબર તો છે. તો અહીંયાથી આ થઈ જશે L2 અને આ થઈ જશે નીચે L3. આ L1 ઇઝ ઇક્વલ ટુ L2 અપોન L3. ચેક કરી લઈએ સાચું છે કે ખોટું છે. ચલો, તો આનો મતલબ થયો કે L1 બરાબર
L માઇનસ 1 એનો મતલબ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. એનો મતલબ પારિમાણિક L1 આવું જોઈએ ને, પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. મેથડ શીખી લો, મને અહીંયા મિસ્ટેક લાગે છે પણ મેથડ બરાબર છે. આવી રીતે ચેક કરાય ટૂંકમાં. M0 L0 T0 નો જવાબ 1 થાય ને, કોઈની બી 0 का જવાબ કેટલો થાય 1. આ તો લખવું પડે છે, નહીં તો cos θ નું અહીંયા લખવું બી નહીં, ડાયરેક્ટ મેં એટલા માટે ચેકી દીધું. બરાબર. અચ્છા ચાલો આગળ વધીએ. તો આ એક થઈ ગયું કે સમીકરણ સાચું છે કે ખોટું છે એ કેવી રીતે ચકાસવાનું. અચ્છા ચાલો અચ્છા બીજું શું છે હવે કે એક પ્રકારની એકમ પદ્ધતિને બીજા પ્રકારની એકમ પદ્ધતિમાં ફેરવવા માટે. આ જે છે ને એ ડાયરેક્ટ એકમ વાળી ટેકનિક થી વધારે ઈઝી પડશે JEE નીટ માટે, અને બોર્ડની પરીક્ષામાં પણ કામ લાગી શકે છે. બોર્ડની પરીક્ષામાં કામ લાગી શકે છે. તો કન્સેપ્ટ પહેલા શીખી લો કે એક પ્રકારની એકમ પદ્ધતિને બીજા પ્રકારની એકમ પદ્ધતિમાં ફેરવવા માટે N1 U1 બરાબર N2 U2 આ એનું કન્વર્ઝન છે. આ શું છે? સંખ્યા. આ શું છે? એક પ્રકારની એકમ પદ્ધતિ. આ શું છે? સંખ્યા. આ છે બીજા પ્રકારની એકમ પદ્ધતિ. બરાબર કે નહીં? N1 U1 બરાબર N2 U2. N1 U1 બરાબર N2 U2. દાખલા તરીકે અહીંયા હું લખું 1 મીટર, તો અહીંયા તમને ખબર છે N2 કેટલા થઈ જાય? 100. જો સેન્ટીમીટરમાં લખવું હોય તો દાખલા તરીકે હું અહીંયા લખું 1 મીટર અને મારે આ મિલીમીટરમાં લખવું હોય તો આ થઈ જાય 1000 મિલીમીટર. બરાબર. જો N1 U1 એકમ મીટરમાં છે, N2 U2 યુનિટ U ફોર યુનિટ એકમ સેન્ટીમીટરમાં છે, તો N2 તમારે 100 લખવું પડે. તો આ પ્રકારના એક પ્રકારના એકમને બીજા પ્રકારના એકમ પદ્ધતિમાં ફેરવવા માટે તમે જોઈ લો શું કરવું પડે છે. અચ્છા તો હું અહીંયા સાઈડમાં પહેલા એ લખી નાખું છું કે N1 U1 બરાબર N2 U2. એક પ્રકાર સંખ્યા એનો એકમ ઇઝ ઇક્વલ ટુ સંખ્યા બીજો એકમ. બરાબર. તો આપણને કહે છે બળના SI એકમને CGS માં ફેરવો. બળના SI એકમને CGS માં ફેરવો. અચ્છા બળનું એકમ શું છે? F બરાબર MA. આનો મતલબ આનો એકમ થઈ ગયો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ M1 L1 T-2. આને આપણે કહીએ છીએ ન્યૂટન. આને આપણે કહીએ છીએ ન્યૂટન. તો આપણને કહે છે આ એકમ પદ્ધતિને CGS માં ફેરવવાની છે. એમ તો ડાયરેક્ટ ફરી જાય. કિલોની જગ્યાએ 10⁻³ મૂકો, મીટરની જગ્યાએ 10⁻2 મૂકો, 10⁻5 ડાયરેક્ટ થઈ જાય ને. જુઓ કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર. કિલોની જગ્યાએ તમે 10⁻³ મૂકો, ગ્રામ થઈ ગયું. મીટરનું સેન્ટીમીટર 10⁻2 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર થાય કે ના? ભાગ્યા સેકન્ડ સ્ક્વેરનું સેકન્ડ સ્ક્વેર, તો આ થઈ જાય 10⁵ ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર. તો આ રીત વધારે ઈઝી પડશે, પણ કારણ કે તમને પારિમાણિક રીતે કદાચ પરીક્ષામાં પૂછે તો તમારે એ રીતે કરવું પડશે એટલા માટે. બરાબર. બીજું તમને કહી દઉં, ગ્રામ સેન્ટીમીટર સેકન્ડને ડાઇન કહેવામાં આવે છે. ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને શું કહેવામાં આવે છે? ડાઇન કહેવામાં આવે છે. બોલતા નહીં. બરાબર. તો આ યાદ રાખજો કે જેવું કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને ન્યૂટન કહેવામાં આવે છે, એવી રીતે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર પ્રતિ સેકન્ડ ડાઇન કહેવામાં આવે છે. બરાબર. અચ્છા તો આપણને એ પૂછે છે કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? યાદ રાખી લેજો, 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? બરાબર. ન્યૂટન જે છે મતલબ કોઈ પણ પારિમાણિક સૂત્ર બળનું શું થઈ જશે? F બરાબર M1 L1 T-2. અચ્છા ચલો તો કેવી રીતે ટેકનિક છે અહીંયા હું બિલકુલ વચ્ચે લખી નાખું M1 L1 T-2. ટેકનિક શીખી જાઓ, બાકી જવાબ તો તમારો ડાયરેક્ટ આવી જશે. M1 L1 T-2. અચ્છા ચાલો હવે શું લખીશું આપણે? અહીંયા લખું હું M1
અહીંયા લખું L1, અહીંયા લખું T1. આ એક પ્રકારની એકમ પદ્ધતિ છે ન્યૂટન માટે, બરાબર. આ CGS માટે અહીંયા જોઈશું. L1 મીટરમાં છે અને T1 સેકન્ડમાં છે. અચ્છા, અહીંયા M2 L2 T2, M2 L2 T2. આ ગ્રામમાં છે, આ સેન્ટીમીટરમાં છે અને આ સેકન્ડમાં છે, બરાબર. આ સમજી લો એક વસ્તુ તમે. અચ્છા, હવે સૂત્ર મૂકું. N1 U1 બરાબર N2 U2. મારે N2 શોધવાનું છે. N1 કેટલું છે? 1. અને આ થઈ જાય યુનિટ M1 L1 T-2. N2 મારે શોધવાનું છે. આ થઈ જાય M1 L1 T1. M2 L2 T2 1 1 -2. અચ્છા, N2 શોધવાનું છે, એનો મતલબ 1 M1 L1 T-2 અને M2 L2 T-2. અચ્છા, હવે અહીંયા જુઓ કે M1 તમારું શેમાં છે? કેજીમાં, મીટરમાં અને સેકન્ડ સ્ક્વેર. અને આ ગ્રામમાં, બરાબર, સેન્ટીમીટરમાં પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આને શું લખાય? 1 કિલોને લખાય 10³ ગ્રામ, મીટરને લખાય 10² સેન્ટીમીટર અને આ સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો આ કેટલું આવ્યું? જો નીચે તો છે જ ગ્રામ, સેન્ટીમીટર, સેકન્ડ સ્ક્વેર. એકમ જે છે એ કેન્સલ થઈ જશે. વધ્યું શું? 1 × 10⁵ બરાબર 10⁵. આ શું આવ્યું તમારું? N2. N2 કેટલો આવ્યો? 10⁵ ડાઇન. એનો મતલબ થાય 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાઇન. ડાયન કહો તો બી ચાલશે, તમે, હું તો કહું છું જ. તો ડાઇન તમે કહેશો, બરાબર. આવી ડાયન. એનીવે, તો ડાઇન 10⁵ ડાઇન કેવી રીતે ફેરવ્યું? આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. ચલો હજુ એક કરાવું. યાદ રાખી લેજો, આ ગોખી નાખજો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન, બરાબર. અચ્છા, બીજું આપણને કહે છે કે કાર્યના SI એકમને CGS માં ફેરવો. બધા ફેમસ છે એટલા માટે કરાવું છું. કાર્યના SI W બરાબર થાય બળ ગુણ્યા સ્થાનાંતર. તો આનું તમે યાદ રાખી લો, બળનું થાય T-2 અને આનું થાય L1, બરાબર. તો આ થઈ જાય M1 L2 T-2 122. આને CGS માં ફેરવવાનું છે. અહીંયા જુઓ, આ ન્યૂટન મીટરમાં છે તો એને મારે ફેરવવાનું છે ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. આને પ્રેમથી જૂલ કહેવાય છે, આને પ્રેમથી અર્ગ કહેવાય છે. તો આપણે ફેરવવાનું શું છે કે 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય. જેવું કહીએ ને 1 મીટર બરાબર 10² સેન્ટીમીટર, એ રીતે. તો હું શું કરું? અહીંયા પેલા લખી દઉં M1 L2 T-2, લાઈન બનાવી દઉં. M1 L1 T2, M2 L2 T2. શેમાં અહીંયા શું લખવાનું? જે આપેલું છે એ, જેમાં ફેરવવાનું છે તે. કિલોગ્રામ મીટર સેકન્ડમાં આપેલું છે, ગ્રામ સેન્ટીમીટર સેકન્ડમાં ફેરવવાનું છે. તો સૂત્ર મૂકું. N1 U1 બરાબર N2 U2. N1 1, U1 આપેલું છે M1 L1 T1 1 2 -2. N2 શોધવાનું છે. U2 તમને થઈ જશે M2 L2 T2 1 2 -2. અચ્છા, તો N2 બરાબર થઈ જાય M1. મેથડ શીખી લો, અઘરું નથી. જવાબ તો ડાયરેક્ટ એકમવાળી પદ્ધતિથી આવી જશે. ન્યૂટનને ડાઇનમાં ફેરવો 10⁵, મીટરને સેન્ટીમીટર 10², જવાબ આવી ગયો 10⁵. પતી ગયો, બરાબર. M1 L2 T-2 નીચે થઈ જશે M2 L2 T2 1 2 -2. અચ્છા, આ શેમાં આપેલું છે? કિલોગ્રામ, પેલું મીટર સ્ક્વેર, સેકન્ડ સ્ક્વેર. અને આ શેમાં ફેરવવાનું છે? M2 ગ્રામમાં છે ને, તમે આ સિસ્ટમમાં ફેરવવાનું છે. ગ્રામ સેન્ટીમીટરનું સ્ક્વેર સેકન્ડ,
अच्छा, तो N2 કિલોગ્રામની જગ્યાએ 10⁻³ ગ્રામ લખી શકાય? ગ્રામમાં ફેરવવાનું છે તો ગ્રામમાં જ લખીશ. મીટરની જગ્યાએ 10⁻² સેન્ટીમીટર લખી શકાય. સેકન્ડ માઇનસ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર, સેકન્ડ સ્ક્વેર સેન્ટીમીટર ગ્રામ જાય. ભૂલ કરી કશું તો ભૂલ કરી છે. સેન્ટીમીટર 10⁴ થઈ જશે ને ભાઈ. L1 નું સ્ક્વેર છે, L1 નું સ્ક્વેર છે, મીટરનું સ્ક્વેર છે. જો મીટરના સ્ક્વેરને સેન્ટીમીટરમાં કેવી રીતે ફેરાય? મીટરનું સ્ક્વેર છે તો એનો મતલબ લખાય સેન્ટીમીટરનું સ્ક્વેર. બરાબર, મીટરનું સ્ક્વેર છે તો એને લખાય, અચ્છા આને આવું લખાય, મીટરનું સ્ક્વેર બરાબર 100 સેન્ટીમીટરનું સ્ક્વેર. મીટરની જગ્યાએ મેં મૂક્યું 100 સેન્ટીમીટર, મકાઈ ના હોય તો આ 10⁻² સેન્ટીમીટરનો સ્ક્વેર, તો આ થયું 10⁻⁴ સેન્ટીમીટર. શીખી જાઓ, વસ્તુ શીખી જાઓ, અગત્યની છે. મીટર સ્ક્વેર, મીટરને શું લખ્યું મેં? 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટરનો મતલબ શું થાય? 10⁻² સેન્ટીમીટર નો 12 વર્ગ. ભાઈ આ મીટરની જગ્યાએ મેં 100 સેન્ટીમીટર મૂક્યું, એનો વર્ગ તો છે જ ને, તો 10,000 સેન્ટીમીટરનો વર્ગ થઈ જશે, તો 10⁴ થઈ ગયું ને, 10⁴ થઈ જશે. બરાબર, તો આ થઈ ગયું 10⁻⁷. તો N2 કેટલું આવ્યું તમારું? 10⁻⁷. બરાબર. અચ્છા, હજુ એક કરાવી દઉં, છેલ્લું. એટલું અગત્યનું નથી તો બી શીખી જાઓ, પણ શું ફરક પડે છે? બરાબર, આપણને કહે છે G બરાબર 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર આ એસઆઈમાં છે. એને કહે છે સીજીએસમાં કેટલું થાય? એકમને નહીં, આખી વેલ્યુને ફેરવવાનું છે, આખું વેલ્યુને. જી શું છે? ગુરુત્વ, જે બી હોય, શું ફરક પડે છે? સાર્વત્રિક અચળાંક. અચ્છા, અહીંયા જુઓ, પહેલા ન્યૂટન મીટર સ્ક્વેર કેજી સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર કેજી સ્ક્વેરને હું પહેલા એનું પારિમાણિક સૂત્ર જોઈ લઈએ શું થાય છે. m1 L1 T-2 L2 અને આ થઈ જશે m2. બરાબર, તો અહીંયાથી જુઓ, આ થઈ જશે m-1 2 પર જશે તો L3 T-2 આ થઈ જશે. બરાબર, તો અહીંયા હું લખી દઉં m1 L3 T-2 અને 2 ભાગ પાડી દઉં. બરાબર, m1 L3 T-2. અચ્છા, એના 2 ભાગ પાડી દીધા, m-1 આવશે. એક પ્રકારની પદ્ધતિ શીખી જાઓ એટલે કે અહીંયા એસઆઈ છે, અને બીજા પ્રકારની જે બી હોય જેમાં ફેરવવાની હોય, અહીંયા સીજીએસ છે. m1 L1 T1. અહીંયા m1 શું છે? કેજીમાં છે, L1 મીટરમાં છે, એસઆઈમાં છે ને, અને T1 સેકન્ડમાં છે. અહીંયા m1 m2 L2 T2 બીજા પ્રકારની જેમાં ફેરવવાની છે તે. અચ્છા, કહેવા શું માંગે છે એ હું તમને કહી દઉં કે 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર બરાબર કેટલા ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર. અહીંયાથી ડાયરેક્ટ થઈ જશે, એમ તો કિલોની જગ્યાએ 10⁻³ મૂકો, ન્યૂટનની જગ્યાએ 10⁵ ડાઇન મૂકો, અને મીટર સ્ક્વેરની જગ્યાએ 10⁴ સેન્ટીમીટર મૂકો, તો જવાબ મળી જશે તમને. બરાબર, એની પણ આપણે તમારે પરીક્ષામાં પૂછાય બોર્ડમાં તો આ મેથડથી કરવું પડશે. m2 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડમાં છે. બરાબર. અચ્છા, ચાલો હવે શું કરીશું? લખીએ હવે આપણે કે 6.67 શું આપેલું છે? એક પ્રકારનું 6.67 ગુણ્યા 10⁻11 શું છે? n1 u1 n2 u2. n1 શું છે? 6.67 ગુણ્યા 10⁻11 n1 u1. તો u1 તમને આપ્યું છે m1 L1 T1
-1 3 -2 -1 3 -2 is equal to n2 m2 l2 t2 -2 3 -1 n2 ને કરતા બનાવો 6.67 ગુણ્યા 10⁻11 અહીંયા લખાય m-1 l1 3 t1 -2 m2 l2 t2 -2 3 -1 અચ્છા અહીંયા જો m1 kg માં છે મેથડ શીખી જાઓ બીજું કશું કન્સેપ્ટ નથી 6.67 ગુણ્યા 10⁻11 m1 શેમાં છે kg માં બરાબર m1 શેમાં છે kg માં l1 ની 3 ઘાત છે એ મીટરમાં છે મીટરની 3 ઘાત અને સેકન્ડની -2 એ રીતે અહીંયા ફેરવવાની શેમાં છે ગ્રામ m2 શેમાં છે ગ્રામની -1 m3 કેટલા થઈ જશે નીચે સેન્ટીમીટર છે l2 અને t2 જે છે s-2 અચ્છા s-2 તો કેન્સલ થઈ જશે અહીંયાથી જુઓ અહીંયાથી કેજી ને લખાય 10⁻3 ગ્રામની -1 કિલોને 10⁻3 લખાય કે ના લખાય કિલોને શું લખાય 10⁻3 કિલોની જગ્યાએ જો આવી રીતે થશે હા કિલોની જગ્યાએ 10⁻3 ગ્રામ -1 આવું થાય આખા આની જગ્યાએ તમે 12 છે ને કિલોગ્રામની 12 છે -1 તો કાઢી નાખો n2 is equal to 6.6 10⁻11 કિલોગ્રામની જગ્યાએ 10⁻3 ગ્રામ -1 મીટર ક્યુબની જગ્યાએ મીટરની જગ્યાએ 10⁻2 સેન્ટીમીટર અને એનો ક્યુબ બરાબર અને નીચે ગ્રામ ઇન્વર્સ સેન્ટીમીટર ક્યુબ તો છે જ અચ્છા તો આ થઈ જાય 6.67 ગુણ્યા 10⁻11 10⁻3 ગ્રામ 10⁻6 સેન્ટીમીટર નો ક્યુબ આવી રીતે થાય શીખી લેજો બિલકુલ શીખી લેજો બે વખત જોઈને શીખી લેજો ગ્રામ -1 સેન્ટીમીટર ક્યુબ તો 6 માંથી -3 જશે બરાબર 6 માંથી -3 જશે તો છેલ્લે જવાબ આવશે -8 10⁻3 10⁻6 તો 10⁻3 થઈ 10⁻11 10⁻3 તો જવાબ આવ્યો 6.67 ગુણ્યા 10⁻8 શું આવ્યો આ n2 તો મૂકી દો અહીંયા n2 કેટલો આવ્યો 6.67 ગુણ્યા 10⁻8 તમે આ મૂલ્યને CGS માં ફેરવી દીધું તો આ લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ લાંબુ લેક્ચર તો થઈ ગયું છે 4 2 8 80 ઓલરાઈટ નો પ્રોબ્લેમ તો લાંબુ લેક્ચર થઈ ગયું છે આ લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર ના ખબર પડે તો ડુ કમેન્ટ અને હજુ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું તો બિલકુલ ના ભૂલતા આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે જે છેલ્લો ટોપિક હતો એટલો કામનો નથી પણ બોર્ડની પરીક્ષામાં જો તમને MLT ની રીતે સૂત્ર બદલવાનું કે એક પ્રકારની પદ્ધતિમાંથી બીજી પ્રકારની પદ્ધતિ તમારે આ મેથડ વાપરવી પડશે મેથડ શીખી જજો બાકી આગળના જે દાખલા હતા એમાં કન્સેપ્ટ શીખી જજો તો અગેન ઓલ ધી વેરી બેસ્ટ આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર નોટ્સ બનાવતા રહેજો વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર થેન્ક યુ સો મચ